ચલો સ્ક્રીન શેર કરી દઉં બરાબર. આપણે છેલ્લે શેની વાત કરતા હતા? લાસ્ટમાં ક્યાં પહોંચ્યા હતા? આ વસ્તુ જોઈતી, રાઈટ? આ તમારો આર્બિટ્રેશન વાળો ટોપિક નાખી દીધો આની અંદર, બરાબર. કેમેરા કોનો ઓન છે ભાઈ? નારાયણ પ્રજાપતિ ભાઈ, તમારો કેમેરા ઓફ કરજો. ચલો સ્ક્રીન વિઝિબલ ને બધાને? આપણે છેલ્લે વાત કરતા હતા આર્બિટ્રેશનની, રાઈટ? તો આર્બિટ્રેશન કોને કહેવાય? તો આર્બિટ્રેશન એક પ્રોસેસ છે. ધ પ્રોસેસ ઓફ આર્બિટ્રેશન શું છે? પ્રોસેસ છે કે જેના દ્વારા આપણે ડિસ્પ્યુટને સેટલ કરીએ છીએ, બરાબર. ધ પ્રોસેસ ઓફ સેટલમેન્ટ ઓફ અ ડિસ્પ્યુટ્સ બિટવીન ધ કોન્ટ્રાક્ટર એન્ડ ઓનર, એટલે કે ડિપાર્ટમેન્ટ. ધ પર્સન હુ સેટલ્સ, કે જે ડિસ્પ્યુટને સોલ્વ કરે છે એને કહેવામાં આવે છે આર્બિટ્રેટર. એને શું કહેવામાં આવે? આર્બિટ્રેટર કહેવામાં આવે. અને એ જે રિઝલ્ટ આવે આર્બિટ્રેશનનું, એને શું કહેવામાં આવે છે? એવોર્ડ. આ એક માર્કનો યાદ રાખવાનું, બરાબર. એમસીક્યુ પૂછાય આમાંથી. ક્લિયર અહીંયા સુધી? આપણે વેલ્યુએશન વિશે ચર્ચા કરી હતી. ત્રણ વસ્તુ જોઈતી: કોસ્ટ કોને કહેવાય, વેલ્યુ કોને કહેવાય અને પ્રાઇસ કોને કહેવાય, રાઈટ? પછી જોયું તું ગ્રોસ ઇન્કમ કોને કહેવાય. ગ્રોસ ઇન્કમ કોને કહેવાય? ટોટલ ઇન્કમ તમારી. ગ્રોસ ઇન્કમ એટલે તમારી ટોટલ ઇન્કમ, બરાબર. નેટ ઇન્કમ એટલે કે તમે બધા આઉટિંગ્સ બાદ કરી નાખો, ખર્ચા બાદ કરી નાખો, પછી જે વધે નેટ ઇન્કમ. અને આઉટિંગ્સ ની અંદર શું આવે? તો આઉટિંગ્સ ની અંદર તમારા ટેક્સીસ બધા, મેનેજમેન્ટ, રિપેર, એટસેટ્રા. ક્લિયર? આ બધી વસ્તુ આપણે જોઈતી. પછી આપણે અહીંયાથી ભણવાનું હતું, સિંકિંગ ફંડ વિશે ચર્ચા કરી હતી. સિંકિંગ ફંડ કોને કહેવાય? તો સિંકિંગ ફંડ એટલે કે એવું ફંડ કે જે આપણે રાખીએ છીએ સાઈડ પર. સિંકિંગ ફંડ એટલે કે એવું ફંડ કે જેને આપણે સાઈડ ઉપર રાખીએ છીએ, બરાબર. શું કામે સાઈડ ઉપર રાખીએ છીએ? એટલા માટે સાઈડ ઉપર રાખીએ છીએ કે જેથી કરીને એટલું જે આપણે ગ્રોસ રેન્ટને સાઈડ કરી રાખીએ કે જેથી કરીને આપણું ડિઝાઇન લાઈફ પૂરી થઈ જાય બિલ્ડિંગની. ડિઝાઇન લાઈફ બિલ્ડિંગની પૂરી થઈ જાય, બરાબર. પછી તમારે એ જ બિલ્ડિંગને ફરીથી કન્સ્ટ્રક્ટ કરવું હોય તો તમારી પાસે એટલા રૂપિયા અવેલેબલ હોવા જોઈએ. A certain amount of a gross rent is set aside annually. વાર્ષિક ધોરણે તમે થોડાક પૈસા સાઈડ ઉપર કાઢી રાખો કે જેથી કરીને તમારી ડિઝાઇન લાઈફ પૂરી થાય, બરાબર. પછી તમારે જે કંઈ પણ પૈસા છે એ પૈસા તમે ડિઝાઇન લાઈફ પૂરી થયા પછી એને રીકન્સ્ટ્રક્શનમાં યુઝ કરી શકો છો. ક્લિયર? પછી બીજા મિસેલેનિયસ જે કંઈ પણ આપણા ખર્ચા આવતા હોય, રાઈટ? જે આપણા બીજા મિસેલેનિયસ જે કંઈ પણ ખર્ચા આવતા હોય, જેમ કે આપણો લાઇટિંગનો ખર્ચો છે, લાઇટિંગ ઓફ અ કોમન એરિયા, એક્સપેન્ડિચર ઓફ ફાયર, બરાબર. એપ્લિકેબલ ફોર બિગ બિલ્ડિંગ્સ ઓનલી. જનરલી મોટી બિલ્ડિંગની અંદર આ બધી વસ્તુ જોવા મળે. પછી લોસ ઓફ રેન્ટ એટલે આપણને બધાને ખબર છે કે બિલ્ડિંગ ઓલવેઝ ઓક્યુપાઈડ રહેતી નથી. થોડોક ટાઈમ ઓક્યુપાઈડ રહીએ, પાછી એ થોડોક ટાઈમ ખાલી રહીએ. એટલે જે કંઈ પણ નુકસાની જાય, બરાબર, 12 માસ તમારી બિલ્ડિંગની અંદર ભાડુઆત મળે એવું જરૂરી નથી. એના કારણે તમને જે લોસ જાય એને શું કહેવામાં આવે? લોસ ઓફ રેન્ટ.
પછી ઇન્સ્યોરન્સ ની આપણે વાત કરીએ તો ઇન્સ્યોરન્સ એટલે કે તમે થેફ્ટ અને ફાયરની અગેન્સ્ટમાં જે કંઈ પણ વીમો લીધેલો હોય, ઇન્સ્યોરન્સ લીધેલું હોય, એનું પ્રીમિયમ જે તમારે ભરવું પડે એક તરીકે કોના શું કન્સિડર કરવામાં આવે છે? આઉટિંગ તરીકે કન્સિડર કરવામાં આવે છે. હવે તમારા જે ખર્ચા થયા તો ખર્ચાની આમે કોઈક બીજી આવક પણ હોય. તો બે ટાઈપની આવક આવે. એક પરપેચ્યુઅલ ઇન્કમ હોય અને એક ડિફરન્શિયલ ડિફર્ડ ઇન્કમ હોય. પરપેચ્યુઅલ ઇન્કમ એટલે કે તમને જે ઇનડિફાઇનાઇટ પીરિયડ સુધી એવી ઇન્કમ રિસીવ્ડ ફોર ધ ઇનડિફાઇનાઇટ પીરિયડ એટલે કે તમને એ વસ્તુ કાયમી કન્ટિન્યુઅસ ચાલુ રહે. જેમ કે તમારું પેન્શન છે એ કન્ટિન્યુઅસ આવતી ઇન્કમ છે. જ્યારે કે ડિફર્ડ ઇન્કમ એટલે કે સર્ટેન પીરિયડ માટે જ આ વસ્તુ મળે. તમે કોઈ વસ્તુની પોલિસી લીધેલી હોય, રાઈટ? રિટર્ન પોલિસીનું તમને જે રિટર્ન મળે એ ડિફર્ડ ઇન્કમ તરીકે કન્સિડર કરવામાં આવે. ક્લિયર? હવે જોઈએ આપણે ટાઈપ્સ ઓફ વેલ્યુ. જેની અંદર સૌથી પહેલું વેલ્યુનો ટાઈપ આવે આપણી સ્ક્રેપ વેલ્યુ. સાંભળજો ધ્યાનથી. સ્ક્રેપ વેલ્યુ કોને કહેવામાં આવે છે? તો સ્ક્રેપ વેલ્યુ એટલે કે એવી વેલ્યુ કે જ્યારે કોઈ પણ બિલ્ડિંગ છે એની ડિઝાઇન લાઈફ પૂરી થઈ ગઈ છે. ડિફર્ડ ઇન્કમ એટલે કે એક જ વખત મળી શકે. બરાબર. સ્ક્રેપ વેલ્યુ એટલે કે એવી વેલ્યુ કે જે તમારી બિલ્ડિંગ અથવા તો કોઈ પણ વસ્તુની ડિઝાઇન લાઈફ પૂરી થઈ જાય પછી તમે એને ડિસમેન્ટલ કરી, કટકા કટકા કરી, તોડી ભાંગી અને વેચી દો, તમને જે કિંમત મળે એને કહેવામાં આવે છે સ્ક્રેપ વેલ્યુ. હવે સ્ક્રેપ વેલ્યુ પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે, ઝીરો પણ હોઈ શકે. જનરલી ટોટલ કોસ્ટના 10% જેટલી સ્ક્રેપ વેલ્યુ હોય. પોઝિટિવ કોના માટે સ્ક્રેપ વેલ્યુ હોય? તો તમારા જે કંઈ પણ સ્ટીલ સ્ટ્રક્ચર છે એની સ્ક્રેપ વેલ્યુ પોઝિટિવ હોય. શું કામે? કારણ કે એ લોખંડ જે કંઈ પણ તમે બિલ્ડિંગમાંથી સપોઝ લોખંડ નીકળું તો તમે એને રીસેલ કરીને પૈસા મેળવી શકો. એને કહેવાય પોઝિટિવ વેલ્યુ. નેગેટિવ વેલ્યુ એટલે કે તમારું પ્લેન સિમેન્ટ કોન્ક્રીટ છે, બરાબર? તમારું કોન્ક્રીટ છે, આ કોન્ક્રીટની અંદર તમે બિલ્ડિંગ કોઈ પાડ્યું, બરાબર? તમે કોઈ બિલ્ડિંગને ડિસમેન્ટલ કરેલું છે, તો ડિસમેન્ટલ કરો ને તમારા સ્લેબના કટકા કટકા મળ્યા તો આ નેગેટિવમાં આવે. શું કામે? કારણ કે તમે તોડો ને પછી એને ઉપાડીને બીજે ફેંકવા જવા નહીં, આપણે સામેથી પૈસા આપવા પડે. એમાંથી આપણને કઈ આવક ન થાય. અમુકનો શું થાય? આ વસ્તુ ફેંકવાનો ખર્ચો થાય, બરાબર? એનો મતલબ એવો કે આપણને એની અંદર કેવું રિટર્ન મળે? નેગેટિવ રિટર્ન મળે, બરાબર? પણ જનરલી આરસીસી કોઈ સ્ટ્રક્ચર જોવો તો એ તમને કેવું થઈ જાય? બેલેન્સ આઉટ થઈ જાય. ખાલી પ્લેન સિમેન્ટ કોન્ક્રીટ હોય તો તમને નુકસાની જાય, સ્ટીલ સ્ટ્રક્ચર હોય તો પોઝિટિવ રહે. પણ આરસીસી નું સ્ટ્રક્ચર હોય તો સ્ટીલમાંથી આવક થાય પણ સામે કોન્ક્રીટમાં નુકસાની જાય. એટલે કે ટિપિકલી બેલેન્સ આઉટ થઈ જાય. તમને એની વેલ્યુ કેવી થઈ જાય? ઝીરો થઈ જાય. ક્લિયર? ક્લિયર અહીંયા સુધી? સ્ક્રેપ વેલ્યુ તમે કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકો? તો તમે જે વસ્તુને ડિસમેન્ટલ કરેલી છે એની જે કોસ્ટ આવી એમાંથી ડિસમેન્ટલિંગ માટેનો લેબર ચાર્જ આપણે માઇનસ કરવો પડે છે. કારણ કે તમે કોઈ વસ્તુ તોડી તો એ તોડવામાં ખર્ચો તો લાગે ને. બરાબર? ક્લિયર આટલું? આ થઈ આપણી સ્ક્રેપ વેલ્યુ. હવે જોઈએ સાલ્વેજ વેલ્યુ. સાલ્વેજ વેલ્યુ અને સ્ક્રેપ વેલ્યુમાં શું ડિફરન્સ છે? તો સિમ્પલી એવું કહી શકાય કે સ્ક્રેપ વેલ્યુની અંદર ડિઝાઇન લાઈફ પૂરી થઈ જાય પછી તમે એના કટકા કટકા કરી તોડી ભાંગીને વેચી દો છો. જ્યારે કે આની અંદર આપણે
ડિસમેન્ટલિંગ કરવાનું નથી. ધ વેલ્યુ ઓફ અ બિલ્ડિંગ ઓર એસેટ ઓર સ્ટ્રક્ચર એન્ડ ઓફ ઇટ્સ યુટિલિટી પીરિયડ વિધાઉટ બિંગ ડિસમેન્ટલ. એના કટકા કરવાના થતા નથી. આને શું કહેવામાં આવે છે? સાલ્વેજ વેલ્યુ કહેવામાં આવે. ઇટ કેન ઓલ્સો બી પોઝિટિવ, નેગેટિવ ઓર ઝીરો. બરાબર, આ પોઝિટિવ, નેગેટિવ કે ઝીરો હોઈ શકે છે. હવે તમારે જે કંઈ પણ વસ્તુ આવે, આ બધા એક એક માર્કના એમસીક્યુ જો ખાસ યાદ રાખવાનું. પછી આવે તમારી ડિસ્ટ્રેસ વેલ્યુ. ડિસ્ટ્રેસ વેલ્યુ કોને કહેવામાં આવે? કે જ્યારે કોઈ પણ પ્રોપર્ટીને માર્કેટ રેટ કરતા ઓછા ભાવે ખરીદવા કે વેચવામાં આવે, એને કહેવામાં આવે છે ડિસ્ટ્રેસ વેલ્યુ. કોઈ પણ પ્રોપર્ટીને માર્કેટ રેટ કરતા ઓછા ભાવે ખરીદવા કે વેચવામાં આવે, આને કહેવામાં આવે છે ડિસ્ટ્રેસ વેલ્યુ. ક્લિયર? ડિસ્ટ્રેસ વેલ્યુ ક્લિયર? હવે આવું શું કામે થાય? કોઈ માણસ કોઈ પ્રોપર્ટીને ઓછા ભાવે શું કામે વેચે માર્કેટ રેટ કરતા? ઇમરજન્સી ફંડની જરૂર હોય ત્યારે. ક્લિયર? પછી આવે સેન્ટિમેન્ટલ વેલ્યુ. હા, એટલે ઘણા બધા રીઝન હોઈ શકે. રીઝન ઘણા બધા હોઈ શકે. બરાબર, તમારી કોઈ એક સોસાયટી છે કે જેની અંદર એક પર્ટિક્યુલર કોમ્યુનિટીના માણસો રહે છે, પણ એમાં એવું થઈ જાય કે કોઈ એક માણસ બીજી કોમ્યુનિટીનો આવી જાય, તો એને એ વસ્તુ વેચવી પડે. બરાબર, આ બધી જગ્યાએ કોઈ એક પર્ટિક્યુલર કોમ્યુનિટીના માણસો રહે છે, પણ એમાં કોઈ બીજી કોમ્યુનિટી વાળાનું ઘર હોય, તો એને ઓછા ભાવે ઘણીવાર વેચવું પડે. એટલે એના માટેના ઘણા બધા રીઝન હોઈ શકે. પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું? માર્કેટ રેટ કરતા લોઅર રેટ ઉપર જો તમારી ખરીદી કે વેચાણ થઈ, તો એને કહેવામાં આવે છે ડિસ્ટ્રેસ વેલ્યુ. ક્લિયર? પછી આવે આપણી સેન્ટિમેન્ટલ વેલ્યુ. સેન્ટિમેન્ટલ વેલ્યુ કોને કહેવામાં આવે? તો જ્યારે કોઈ પણ પ્રોપર્ટીને માર્કેટ રેટ કરતા હાયર રેટ ઉપર ખરીદવા કે વેચવામાં આવે, આને કહેવામાં આવે છે સેન્ટિમેન્ટલ વેલ્યુ. હવે આવું શું કામે થાય? સેન્ટિમેન્ટલ અથવા તો ઇમોશનલ રીઝન્સના કારણે આ વસ્તુ થાય. જેમ કે આપણા બધાના ઘરમાં આપણા પપ્પાની કે દાદાની બાઈક હોય ને હોય જ. એની ગમે એટલી કિંમત આવે ને તોય આપણે એને ન વેચીએ. બરાબર, પછી તમારી પાસે સપોઝ બેટ છે સાદું, તો એની કિંમત અલગ છે, પણ જો એમાં વિરાટ કોહલીએ કે સચિને સિગ્નેચર કરી દીધી, તો એક ઇમોશન થઈ ગયું, સેન્ટિમેન્ટ થઈ ગયું, તો એની કિંમત માર્કેટ રેટ કરતા વધારે આવશે. બરાબર, ક્લિયર? પછી આવે આપણી માર્કેટ વેલ્યુ. માર્કેટ વેલ્યુ કોને કહેવામાં આવે? માર્કેટ વેલ્યુ એટલે કે રનિંગ ડ્યુરેશનની અંદર. તારી પેન ખોવાઈ ગઈ ભાઈ હવે.
એ એક ને એક એક્ઝામ્પલ આપીશ ને તો એમ કે સાહેબ પાસે એક્ઝામ્પલ જ નહીં. માર્કેટ વેલ્યુ એટલે કે એવી વેલ્યુ કે જે વસ્તુ તમે ઓપન માર્કેટમાં વેચવા જાઓ અને તમને જે કિંમત મળે બાયર અને સેલરના પ્રપોર્શન મુજબ એને કહેવામાં આવે છે માર્કેટ વેલ્યુ. ધ વેલ્યુ વિચ પ્રોપર્ટી કેન ફેચ વેન સોલ્ડ આઉટ ઇન ઓપન માર્કેટ. ખુલ્લી બજારમાં તમે કોઈ પણ વસ્તુ વેચવા નીકળો અને તમને જે કિંમત મળે ઓપન માર્કેટમાં સેલ કરવા માટે તમને જે કિંમત મળે એને કહેવામાં આવે છે માર્કેટ વેલ્યુ. ક્લિયર? પછી આવે આપણી પોટેન્શિયલ વેલ્યુ. પોટેન્શિયલ વેલ્યુ કોને કહેવામાં આવે? પોટેન્શિયલ વેલ્યુ એટલે કે વેન પ્રોપર્ટી ઇઝ કેપેબલ ફોર ફેચિંગ વેલ્યુ હાયર ધેન actual cost, then it is used as potential value. જેમ કે કોઈ પણ પ્રોપર્ટી છે કે જે પ્રોપર્ટી મલ્ટીપર્પઝ છે અથવા તો એને એક કરતા વધારે ઉપયોગમાં લઈ શકાય એવી છે, બરાબર. અલ્ટરનેટ યુઝ પણ કોઈ બીજો છે તો એ તમને માર્કેટમાંથી વધારે કિંમત લઈ આપશે. આને કહેવામાં આવે છે પોટેન્શિયલ વેલ્યુ. બરાબર. જેમ કે તમારું ઘર હોય પણ એ ઘરની અંદર તમે નીચેનો માળ છે એ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમે શોપ તરીકે યુઝ કરતા હોય તમારું ઘર, પણ નીચેના માળે તમે એને દુકાન તરીકે ઉપયોગમાં લેતા હો, તો એ એક કરતા વધારે અલ્ટરનેટ યુઝ છે ત્યાં, બરાબર. તો એ માર્કેટમાં વધારે કિંમત આપશે તમને નોર્મલ રેટ કરતા. આને કહેવામાં આવે છે પોટેન્શિયલ વેલ્યુ. ક્લિયર? એટલે રેસિડેન્શિયલ કમ કોમર્શિયલ પ્રોપર્ટી હોય એ બધી માર્કેટ કરતા હાયર રેટ આપે તમને. પછી આવે મોનોપોલી વેલ્યુ. મોનોપોલી વેલ્યુ કોને કહેવામાં આવે છે? તો મોનોપોલી વેલ્યુ એટલે કે એવી વેલ્યુ કે જેની ડિમાન્ડ માર્કેટમાં વધારે છે એના કોઈક રીઝન ના કારણે, કાં તો એનું લોકેશન કંઈક એવું છે, સાઈઝ એવી છે, એનો શેપ એવો છે બિલ્ડિંગનો, અથવા તો એની અંદર કોઈ પ્રકારના એડવાન્સ ફીચર અવેલેબલ છે, તો એ માર્કેટ કરતા તમને વધારે ભાવ આપી શકે છે. આને કહેવામાં આવે છે મોનોપોલી વેલ્યુ. ક્લિયર? મોનોપોલી વેલ્યુ એટલે કે સિમ્પલ માર્કેટ રેટ કરતા વધારે રેટ આપે. આનું રીઝન શું? તો સિમ્પલ રીઝન એટલું કે એની અંદર કોઈ પણ પ્રકારના એડવાન્સ ફીચર અવેલેબલ છે. ક્લિયર? પછી આવે અકોમોડેશન વેલ્યુ. અકોમોડેશન વેલ્યુ એટલે કે તમે કોઈ પણ લેન્ડ કે જે એગ્રીકલ્ચર લેન્ડ હતી એને કન્વર્ટ કરી દો છો ડેવલપ્ડ લેન્ડની અંદર, ત્યારે એની અંદર ભાવમાં જો ઉછાળો આવે એને કહેવામાં આવે છે એકોમોડેશન વેલ્યુ. તમારી જમીનને તમે નોન એગ્રીકલ્ચર લેન્ડની અંદર કન્વર્ટ કરાવો તો તમારી ખેતીવાડી જમીનની કિંમત વધી જાય. પ્લોટિંગ પાડો તો તમારી જમીનની કિંમત વધી જાય. એને કહેવામાં આવે છે એકોમોડેશન વેલ્યુ. જંત્રી એટલે કે સરકાર દ્વારા નિયત કરેલા ભાવ. એનાથી ઓછી કિંમતની અંદર તમે કોઈ પણ પ્રોપર્ટી લઈ કે વેચી શકો નહીં. જંત્રી તો ખબર ને? જંત્રી વિશે કોઈને ન ખબર હોય એવું કોઈ છે? જંત્રી શું કહેવાય? જંત્રી એટલે કે ગવર્મેન્ટ દ્વારા અમુક પ્રાઇસ એરિયા વાઇઝ ફિક્સ કરવામાં આવે છે કે આ જગ્યા છે તો આની કિંમત આટલી, બરાબર.
લખી દો અહીંયા. જંત્રી એટલે કે મિનિમમ વેલ્યુ ફિક્સ્ડ બાય ગવર્મેન્ટ. આને કહેવાય જંત્રી. તમારી કોઈ પણ પ્લોટ છે સપોઝ તમારી પાસે, તેનો બજારમાં ભાવ હાલતો હોય 80 લાખ રૂપિયા, બરાબર, પણ તમારી જંત્રી મુજબ કિંમત કાઢો ને તો 45 લાખ જ થતી હોય, બરાબર. હવે આ જંત્રીનો મેઇન તો પર્પસ શું છે, શું કામ જંત્રીનું કામ શું છે? તો જંત્રીનું મેઇન કામ એટલું જ છે કે જંત્રી ઉપરથી ઘણી બધી વસ્તુ, ઘણા બધા ફેક્ટર અફેક્ટ કરે. તમારી જંત્રી ઉપરથી સ્ટેમ્પ ડ્યુટી નક્કી થાય, બરાબર. જંત્રી ઉપરથી તમારી રજીસ્ટ્રેશન ફી નક્કી થાય, બરાબર. ગવર્મેન્ટ એનું મૂલ્યાંકન આ કિંમત ઉપરથી કરે, બરાબર. અથવા તો તમારી જમીન કોઈ જગ્યાએ સરકાર ખરીદી કરવા માંગે છે, તો એ પણ કોના આધારે કરે? જંત્રીના ભાવે કરે. ક્લિયર? માર્કેટ વેલ્યુ જંત્રીથી જનરલી ઓછી હોતી નથી. માર્કેટ વેલ્યુ ઓછી ન હોય જંત્રી કરતા. જંત્રી કેવી રીતે નક્કી થાય? તો ગવર્મેન્ટના વેલ્યુઅર હોય એ સમયાંતરે જંત્રીની અંદર ફેરફાર કરતા હોય. ગવર્મેન્ટના વખતો વખત સર્ક્યુલર આવતા હોય. જંત્રી મુજબ જ દસ્તાવેજ બને, જંત્રીથી વધારેનો દસ્તાવેજ બની શકે નહીં. એટલે આ ગુજરાતીની શું ઉપાધિ કરો છો? ગુજરાતીમાં તો સમજાવું છું, કઈ કરશું બરાબર થઈ જાય તો ગુજરાતી કરી નાખશું. માર્કેટ વેલ્યુ ઓલવેઝ વધારે હોય જંત્રી કરતા, જનરલ કન્ડિશનની અંદર. બરાબર. રેટેબલ વેલ્યુ, રેટેબલ વેલ્યુ એટલે કે નેટ એલ્યુલ લેફ્ટિંગ આઉટ વેલ્યુ ઓફ અ પ્રોપર્ટી ઓબ્ટેન આફ્ટર ડિડક્ટિંગ ઓલ રિપેર એન્ડ મેન્ટેનન્સ. તમે કોઈ પણ જગ્યાએ કોઈ કિંમત, કોઈ પ્રોપર્ટી છે એને રેન્ટ ઉપર આપેલી છે, એમાંથી તમને જે ગ્રોસ ઇન્કમ થાય છે, એમાંથી તમને જે ચોખ્ખી ઇન્કમ થાય છે, ગ્રોસ ઇન્કમ થાય છે, એમાંથી તમે રિપેર અને મેન્ટેનન્સનો ખર્ચો કાઢી નાખો, ત્યારે તમને જે બાકી વધતી કિંમત છે એને કહેવામાં આવે છે રેટેબલ વેલ્યુ. ક્લિયર? પછી આવે બુક વેલ્યુ. બુક વેલ્યુ એટલે કે તમે કોઈ પણ પ્રોપર્ટી છે એની ચોપડે કિંમત કેટલી બતાવો છો. બુક વેલ્યુ એટલે કે તમે તમારી પ્રોપર્ટીની, અલ્યા ભાઈ કેમેરા બંધ રાખો તમારા, જેમેશભાઈ કેમેરો બંધ રાખો, છોકરાઓ ભણવા આવે છે અહીંયા, બરાબર, ધ્યાન ન ભટકાવતા. એક તો માંડ સમજાતું હોય, એમાં પાછો તમે કેમેરો ચાલુ કરો. બુક વેલ્યુ એટલે કે વેલ્યુ ઓફ અ પ્રોપર્ટી ઓર એસેટ એઝ entered in accounts of book after allowing the necessary depreciation up to the time. તમે ડેપ્રિસિએશનની કિંમત બાદ કરી નાખો ત્યાં તે સમયગાળા સુધીની. એટલે કે સપોઝ તમે કોઈ વસ્તુ લીધી, તમે તમારી પાસે 1 લાખ રૂપિયાની બાઇક લીધી,
આ તમારી ઓરિજિનલ કોસ્ટ છે. 1 લાખ રૂપિયાની બાઇકની કિંમત તમે 2 વર્ષ પછી કાઢો છો સપોઝ. 2 વર્ષ પછી તમારે કિંમત કાઢવી છે અને તમે એવું નક્કી કર્યું છે કે વાર્ષિક કિંમતમાં 5,000 રૂપિયાનો ઘટાડો થાય છે. ડેપ્રિસિએશન કેટલું છે? દર વર્ષે 5,000 રૂપિયાનો ઘટાડો થાય છે. તો 2 વર્ષ પછી ચોપડે કિંમત કેટલી હોય? તો ચોપડે કિંમત 1 લાખ રૂપિયા માઇનસ 2 વર્ષના 5,000 રૂપિયા બાદ થશે. એટલે કે 2 વર્ષ પછી ચોપડે કિંમત બુક વેલ્યુ થઈ જશે 90,000 રૂપિયા. ક્લિયર? બુક વેલ્યુ એટલે કે વેલ્યુ ઓફ અ પ્રોપર્ટી ઓર એસેટ એન્ટર્ડ ઇન અ અકાઉન્ટ બુક આફ્ટર અલોઈંગ ધ નેસેસરી ડેપ્રિસિએશન અપ ટુ ધેટ ટાઈમ. ડેપ્રિસિએશનની કિંમતને બાદ કરી નાખો ત્યારે તમને જે કિંમત મળે એને કહેવાય બુક વેલ્યુ. ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ માર્કેટ વેલ્યુ. આને માર્કેટ વેલ્યુ સાથે કઈ જ નિસ્બત નથી. બરાબર. એટ એન્ડ ઓફ ઇટ્સ ડિઝાઇન લાઈફ બુક વેલ્યુ ઇક્વલ ટુ સ્કેપ વેલ્યુ. તમે એની ડિઝાઇન લાઈફ પૂરી થઈ ગઈ પછી એની ચોપડે કિંમત કેટલી રાખવાની રહે? તો તમારી સાલ્વેજ વેલ્યુ કે સ્ક્રેપ વેલ્યુ જેટલી ગણવાની રહે. બરાબર. ઘસાતું 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 ડિઝાઇન લાઈફ પૂરી થાય એટલે એક ટાઈમે એની કિંમત સ્ક્રેપ જેટલી થઈ જાય. આને કહેવામાં આવે બુક વેલ્યુ. ક્લિયર? જેમ જેમ ટાઈમ જતો જાય એક સમય પછી આની વેલ્યુ બુક વેલ્યુ સ્ક્રેપ વેલ્યુ જેટલી થઈ જાય. એટલે સ્ક્રેપ અથવા તો સાલ્વેજ બે માંથી કોઈ પડે. કટકા કરીને વેચો તો સ્ક્રેપ, કટકા કર્યા વગર વેચો તો સાલ્વેજ. ક્લિયર? સમજાણી બુક વેલ્યુ? ચલો આગળ વધીએ. હવે જોઈએ ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન એટલે કે સાદી ભાષામાં કહીએ તો કિંમતમાં થતો ઘટાડો. ડેપ્રિસિએશન એટલે કે કિંમતમાં થતો ઘટાડો. ડેપ્રિસિએશન ઇઝ અ લોસ ઓફ અ વેલ્યુ ઓફ અ એસેટ ઓર અ બિલ્ડિંગ ડ્યુ ટુ ઇટ્સ કન્ટિન્યુઅસ યુઝ. તમે સતત કોઈ પણ વસ્તુનો યુઝ કરો, વાપરો, તો સમય જાય એમ એની અંદર શું લાગે? વિયર એન્ડ ટિયર લાગે, ઘસારો લાગે, ઇમ્પેક્ટ લાગે, કોરોઝન થાય અને ફેશન ચેન્જ થવાના કારણે પણ કિંમતની અંદર ઘટાડો થાય છે. તો આ કિંમતની અંદર થતા ઘટાડાને કહેવામાં આવે છે ડેપ્રિસિએશન. આ ડેપ્રિસિએશન શું કામે થાય? તો કિંમતની અંદર ઘટાડો ઘસારાના કારણે એટલે કે વિયર એન્ડ ટિયરના કારણે, ઇમ્પેક્ટના કારણે, કોરોઝનના કારણે અથવા તો કહું તો જો ઘસારો ઘસારો વિયર એન્ડ ટિયર એટલે ઘસારો. હું લખી દઉં અહીંયા. તમે કોઈ વસ્તુ વાપરો તો ઘસાય ને, તો બસ એ જ ઘસારો. હવે ડેપ્રિસિએશનના ટાઈપ કયા કયા છે? ટાઈપ્સ ઓફ ડેપ્રિસિએશનની આપણે વાત કરીએ તો સૌથી પહેલું ડેપ્રિસિએશન આવે આપણું ફિઝિકલ ડેપ્રિસિએશન. ફિઝિકલ ડેપ્રિસિએશન એટલે શું? ફિઝિકલ ડેપ્રિસિએશન એટલે કે ઘસારાના કારણે જે કંઈ પણ કિંમતની અંદર ઘટાડો થાય આને કહેવામાં આવે છે ફિઝિકલ ડેપ્રિસિએશન. ફિઝિકલ ડેપ્રિસિએશન ઇઝ ડન ડ્યુ ટુ વિયર એન્ડ ટીયર. પછી આવે ફંક્શનલ ડેપ્રિસિએશન અથવા તો આનું બીજું નામ છે ઓબ્સોલન્સ. આનું બીજું નામ છે ઓબ્સોલન્સ. ઓબ્સોલન્સ કોઈ પણ વસ્તુની અંદર શું કામે આવે?
ઓબ્સોલન્સ એટલે કે તમારી વસ્તુ ફેશનમાંથી જતી રહી છે. આઉટ ઓફ ફેશન થઈ ગઈ છે કોઈ વસ્તુ, એના કારણે જે કિંમતની અંદર ઘટાડો થાય એને કહેવામાં આવે ફંક્શનલ ડેપ્રિસિએશન અથવા તો ઓબ્સોલન્સ. જેમ કે પેલા એક જમાનો હતો કે જ્યારે પેલા નિકોનના કેમેરા બહુ સારા એવા ચાલતા, બરાબર, નોકિયાના મોબાઈલ કીપેડ વાળા, આ બધા જોયા જોઈ. આ બધી કંપનીઓ ગાયબ થઈ ગઈ સાવ. માર્કેટ શેર એવડો મોટો હતો ને એમાંથી સાવ ઝીરો થઈ ગઈ. પછી અત્યારનું જ રિસેન્ટ ઉદાહરણ લઈને જોઈએ આપણે કિંમતની અંદર ઘટાડો, તો આપણી બધી આઈટી કંપની, બરાબર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવવાના કારણે આ બધી કંપનીની કિંમતની અંદર એ બહુ ધરખમ ઘટાડો થયો છે. બરાબર. આ શું કામ? કારણ કે ફેશન ચેન્જ થઈ ગઈ. પેલા માણસો હાથે બેસીને કોડિંગ કરતા, હવે કોડિંગ કરવાના કોડ આવી ગયા. બરાબર. એટલે કિંમત ઘટાડો ઓબ્વિયસ છે. કિંમતની અંદર ઘટાડો થવો ઓબ્વિયસ છે. ક્લિયર? સિમ્પલ એક લાઈનમાં યાદ રાખવાનું, ડ્યુ ટુ ચેન્જ ઇન ફેશન, ફંક્શન અથવા તો ડિઝાઇન, આ વસ્તુ ચેન્જ થવાના કારણે કિંમતમાં ઘટાડો થાય એને કહેવામાં આવે છે ફંક્શનલ ડેપ્રિસિએશન. પછી આવે કન્ટિન્જન્ટ ડેપ્રિસિએશન. કન્ટિન્જન્ટ ડેપ્રિસિએશન એટલે કે કોઈ એવી વસ્તુ થાય, બરાબર, કે ત્યાં કોઈ એક એવો એરિયા છે કે જ્યાં બહુ બધા યુદ્ધ થયા છે, રમખાણો ફાટી નીકળે છે, બરાબર, જેમ કે અત્યારે દુબઈ છે. આ એક એવી જગ્યા હતી કે જ્યાં કિંમતની અંદર બહુ વધારો થતો, બરાબર, યુક્રેનની અંદર વોર ચાલે છે, તો આ બધી પ્રોપર્ટી ઓલમોસ્ટ ડાઉન માર્કેટમાં ચાલે છે અત્યારે, બરાબર. એક સમય એવો હતો કે અહીંયા પ્રોપર્ટી લેવા માટે પડાપડી થતી, બરાબર. પામ ઝુમેરા ને એવા બધા આઈલેન્ડ છે જે એ 10 મિનિટની અંદર ફૂલ્લી સોલ્ડ આઉટ થયેલા. 10 મિનિટની અંદર આખા આઈલેન્ડ વેચી નાખેલા એ લોકોએ. અને અત્યારે કન્ડિશન જોવો તો કોઈ સેલર જ છે, ખાલી બાયર નથી કોઈ, બરાબર. તો આ શું કામે થયું? કન્ટિન્જન્સીના કારણે, રિયોટ્સના કારણે. અલા ભાઈ, કેમેરા બંધ રાખો ને. મનદીપભાઈ, તમે ફોકસ થી ભણો છો પણ કેમેરો બંધ રાખો. ક્લિયર? કોનો મિનિંગ લખું ભાઈ? કન્ટિન્જન્સી એટલે આફત, એક્સિડેન્ટલ. ટ્રબલ, બરાબર. ક્લિયર? આકસ્મિક એક રીતે. રિવિઝનમાં શું આવે છે વાંધો? મહેન્દ્રભાઈ, શું થયું? અચ્છા, રિવિઝન કરતી વખતે યાદ નથી આવતું પાછું, કઈ વાંધો નહીં, લખી નાખ્યું. ચલો, હવે આપણે જે કિંમતની અંદર ઘટાડા થાય છે, આ ઘટાડો કઈ રીતે શોધી શકીએ એના માટેની આપણે ચર્ચા કરીએ. કિંમતની અંદર ઘટાડો થાય છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલી મેથડ આવે આપણી સ્ટ્રેટ લાઈન મેથડ. આ બધી વસ્તુ પાછી આપણે સીપીએમ ની અંદર ભણવાની આવશે, બરાબર. એટલે અત્યારે ડિટેલમાં ભણાવી દઉં છું, પાછું બીજી વાર નહીં ભણીએ. સ્ટ્રેટ લાઇન મેથડથી ડેપ્રિસિએશન કઈ રીતે ફાઇન્ડ કરી શકાય? તો આ એક એવી મેથડ છે કે જેની માર્કેટની અંદર કોન્સ્ટન્ટ ડિમાન્ડ છે અને કોઈ પણ જાતનું ઓબ્સોલન્સ આવતું નથી.
ત્યારે જ તમે આ મેથડથી ડેપ્રિસિએશન ફાઇન્ડ કરી શકો છો. કોન્સ્ટન્ટ ડિમાન્ડ રહેતી હોય બરાબર એવા એરિયાની અંદર તમે આ મેથડથી ડેપ્રિસિએશન ફાઇન્ડ કરી શકો છો. એટલે તમને ગ્રાફ ઉપરથી દેખાતું હશે બરાબર કે કિંમતની અંદર ઘટાડો એક સરખા રેટથી થાય છે. ટોટલ ડેપ્રિસિએશન કેટલું થાય તો ઇનિશિયલી તમે જે કિંમતે ખરીદી કરેલી હતી એમાંથી તમે જે ભાવે સ્ક્રેપમાં કાઢો કે સાલ્વેજમાં કાઢો તો એ બેની બાદબાકી કરો એટલે તમને મળે ટોટલ ડેપ્રિસિએશન કેટલું થયું છે, ટોટલ કિંમતમાં કેટલો ઘટાડો થયો. સપોઝ તમે કોઈ વસ્તુ 1,00,000ની લીધી અને 20,000ની વેચી તો આનું ડેપ્રિસિએશન કેટલું થયું? 80,000 રૂપિયા. ક્લિયર? ટોટલ ડેપ્રિસિએશન વાર્ષિક શોધવું હોય તો આ 80,000 રૂપિયાનો ઘટાડો સપોઝ 4 વર્ષે આવ્યો તો આને ડિવાઈડ કરી દેવાનો નંબર ઓફ યર થી એટલે કે n થી. હવે આ જ વસ્તુને મારે એવું શોધવું હોય કે એમમાં વર્ષે આની કિંમત કેટલી હતી. એમ એટલે તમને ક્વેશ્ચનમાં આપશે કે સપોઝ આની કિંમત 2 વર્ષે કેટલી હતી તો મારે 2 વર્ષે ગોતવી હોય તો આને હું શું કરી દઉં? મલ્ટીપ્લાય બાય 2 એટલે મને 2 વર્ષે કિંમત મળી જાય. આ વાર્ષિક ઘટાડો થયો. આ યરલી જે કંઈ પણ રેટની અંદર કટ આવ્યો છે એ વાર્ષિક ઘટાડો થયો બરાબર. અને આ એમમાં વર્ષે કેટલી બુક વેલ્યુ આવે છે એ મારે ફાઇન્ડ કરવી હોય તો ઇનિશિયલમાંથી મારે જે કંઈ પણ ડેપ્રિસિએશન થયેલું છે એ હું બાદ કરી નાખું એટલે મને મળી જાય એમમાં વર્ષે કિંમત. હવે આ વસ્તુ હું તમને એક સારા એક્ઝામ્પલથી સમજાવું તો તમને વધારે આઈડિયા આવે બરાબર. કેમ કે મને ખબર છે ને દાખલો તમે કહેશો કે ગણીને દેખાડો બરાબર. આ દાખલો આપણે નથી ગણતા, સારો એક દાખલો સિમ્પલ ગણાવી દઉં. કોરી જગ્યા ક્યાંક હોય ને, સપોઝ અહીંયા ગણીએ આપણે. જો અહીંયા ધ્યાનથી, સપોઝ તમે કોઈ વસ્તુ લ્યો છો એની ઇનિશિયલ કિંમત છે 1,00,000 રૂપિયા. ઇનિશિયલ કિંમત છે 1,00,000 રૂપિયા બરાબર. અને આ વસ્તુને તમે 4 વર્ષના અંતે વેચો છો 50,000માં. ₹1,00,000 કિંમત છે, 50,000માં તમે 4 વર્ષ પછી આને વેચો છો. બરાબર. તમને કોઈ એવું પૂછે કે આ વસ્તુની બીજા વર્ષે કિંમત કેટલી હતી તો કઈ રીતે મળે? આ વસ્તુની બીજા વર્ષે કિંમત કેટલી હતી તો કઈ રીતે મળે? તો સિમ્પલી હું શું કરીશ, પહેલા તો મને જે કિંમતમાં ઘટાડો થયો છે ટોટલ એ મારે ટોટલ ડેપ્રિસિએશન ફાઇન્ડ કરવું પડે કે 4 વર્ષમાં કેટલો ઘટાડો થયો. તો ઇનિશિયલી આની કિંમત હતી 1,00,000 રૂપિયા. એમાંથી મને છેલ્લે મળે છે 50,000 રૂપિયા. એને ડિવાઈડ બાય 4. આવું થાય કે નહીં? આપણું પેલું ફોર્મ્યુલા આવી ગયું ટોટલ ડેપ્રિસિએશન ફાઇન્ડ કરવાનું. આ તમને ટોટલ ડેપ્રિસિએશન મળી ગયું એટલે કે 50,000 ભાગ્યા 4 એટલે કે 12,500 રૂપિયા દર વર્ષે. ટોટલ ડેપ્રિસિએશન મેં કિંમત કાઢી દર વર્ષે કેટલું થાય છે એ મેં શોધી લીધું કે દર વર્ષે 12,050 રૂપિયા 500 રૂપિયાનો ઘટાડો થાય છે. હવે મારે શોધવું હોય કે બીજા વર્ષે કિંમત કેટલી છે. તો બીજા વર્ષે મારે કિંમત શોધવી હોય તો સિમ્પલી કઈ રીતે મળે?
પહેલું વર્ષ હતું કે જ્યારે 1 લાખ કિંમત હતી. 1 લાખ માંથી હું 2 વર્ષના પૈસાના બાદ કરી દઉં 12,500. એટલે 1 લાખ માંથી હું 12,500 બાદ કરી દઉં એટલે મને કિંમત મળે 1 લાખ માઇનસ 12,500 ગુણ્યા એટલે 25,000. ટોટલ આન્સર આવે મારો 75,000 રૂપિયા. ક્લિયર? હવે જે મેં આ વસ્તુ કરી ને એ જ આગળ ફોર્મ્યુલામાં લખેલી છે. હવે હું અહીંયા 12,500 લખવાની જગ્યાએ હું આ આખે આખું લખું તો ચાલે ને? એવું જ કર્યું છે આગળ ખાલી ફોર્મ્યુલાની અંદર. શું કર્યું જો અહીંયા ધ્યાનથી. પેલા 1 લાખ માંથી બાદ કર્યા 50,000 માં વેચ્યું ઈ. પછી શું કર્યું પર યર ડેપ્રિસિએશન ફાઇન્ડ કરવું હતું તો આપણે જેમ n થી ભાંગ્યા 4 થી ભાંગ્યા જેમ એમાં અહીંયા n થી ભાંગેલા છે. પછી m એટલે આ બીજા વર્ષે કિંમત શોધવાની છે તો મલ્ટીપ્લાય બાય 2 કર્યા હતા ને આપણે. આની વેલ્યુ 12,500 આપણને ખબર છે. આ ₹1,00,000 પહેલેથી એક આપણને ખબર છે. ક્લિયર? સમજાણી ફોર્મ્યુલા? ક્લિયર થઈ ફોર્મ્યુલા કે હજી નથી સમજાતું? એકદમ સિમ્પલ છે, આમાં કઈ જ નવું નથી. પણ આવું કઈક લખેલું આવે ને તો પબ્લિક મૂંઝાઈ જાય, ખબર નહીં કેમ. ઓકે, ખબર નહીં આ સીઆઈ ને એસઆઈ ને હું લખ્યું છે કઈ નહીં વાતમાં. બરાબર. એ ટાઇલ વાળું કરશું ભાઈ, અત્યારે આમાં ધ્યાન આપો. આ દાખલો ગણશું આપણે નિરાતે. કરાવી દઈશ તમને, ચિંતા ના કરતા. ડેપ્રિસિએશન નો દાખલો નથી આ. એમ શું છે? એમ તમને જેટલામાં વર્ષે શોધવાનું કીધું હોય એ. આપણને આની અંદર બીજા વર્ષે કીધું હતું, મેં જે એક્ઝામ્પલ શીખવાડ્યો ને એમાં. ક્લિયર? ઓકે. હવે આવે ડિક્લાઇનિંગ બેલેન્સ મેથડ. ડિક્લાઇનિંગ બેલેન્સ મેથડ એટલે કે પેલા આપણે સાદું વ્યાજ જેવું ભાગ કરતા હતા. કોન્સ્ટન્ટ રેટ ઉપર પડે છે કોઈ કિંમત એવું ગણતા હતા. ડિક્લાઇનિંગ બેલેન્સમાં આપણે કોન્સ્ટન્ટ રેટથી નહીં, કોન્સ્ટન્ટ પર્સન્ટેજથી. બરાબર. કોન્સ્ટન્ટ પર્સન્ટેજથી કોઈ કિંમત પડે છે, બરાબર, તો એને કહેવામાં આવે છે કોન્સ્ટન્ટ પર્સન્ટેજ મેથડ. The method is recommended for asset whose maintenance cost increased with time. બરાબર. આ વસ્તુ તમે ક્યારે શોધી શકો આનાથી ડિક્લાઇનિંગ બેલેન્સથી? જ્યારે તમારી કોઈ પણ પ્રોપર્ટીની મેન્ટેનન્સ વધતું જાતું હોય. મેન્ટેનન્સ વધતું જાય એનો મતલબ ઓવરઓલ કોસ્ટ ઘટતી જાય તમારી. બરાબર. તો આ મેથડથી તમે આ વસ્તુ ફાઇન્ડ કરી શકો કે જ્યાં ઓલવેઝ ટાઈમ વાઇઝ મેન્ટેનન્સ વધે છે. આની અંદર સિમ્પલ શું કરીએ આપણે, બુક વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરીએ? તો આપણે એક એફબીડી ફાઇન્ડ કરી લઈએ. એફબીડી એટલે કે દર વર્ષે થતો વાર્ષિક પર્સન્ટેજની અંદર ઘટાડો. પર્સન્ટેજની અંદર ઘટાડો એટલે કે તમને જે સ્ક્રેપમાં કે સાલ્વેજમાં કિંમત મળે છે, ડિવાઈડ બાય ઇનિશિયલ જે કઈ પણ કિંમત છે, ડિવાઈડ બાય 1/n અને આખાને કરી દો 1 માંથી માઇનસ. આ રેટથી ઘટાડો થાય છે. આ ફિક્સ રેટથી ઘટાડો થાય છે. ફિક્સ્ડ ડિક્લાઇનિંગ બેલેન્સ છે આ તમારું. બરાબર. તમને કિંમત ફાઇન્ડ કરવાની રહે 1 શેર પછી
તો CI ઇન્ટુ ધી બ્રેકેટ 1 - આ સિમ્પલી તમે જે ચક્રવૃત્તિ વ્યાજ ગણો ને એ જ વસ્તુ છે, આમાં બીજું કઈ જ નવીન નથી. ખાલી એક લાઈન શું યાદ રાખવાની થાય આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે કે આ મેથડ એવી જગ્યાએ ઉપયોગમાં આવે કે જ્યાં મેન્ટેનન્સ વધતું હોય સમયની સાથે, ત્યાં તમારે ફિક્સ્ડ ડિક્લાઇનિંગ બેલેન્સ મેથડથી વેલ્યુ ફાઇન્ડ કરવી પડે છે. ક્લિયર? પછી આવે સમ ઓફ યોર ડિજિટ મેથડ. સમ ઓફ યોર ડિજિટ મેથડમાંથી ક્યારેય અત્યાર સુધી કંઈ પૂછાણું નથી, ખાલી આના ઉપરથી ડેપ્રિસિએશન મળે એવી ખબર હોવી જોઈએ. ડેપ્રિસિએશન ફેક્ટર ફાઇન્ડ કરવાનું કહે તો n - m વત્તા 1/n ઇન્ટુ ધી બ્રેકેટ n+1/2, અને m ની વેલ્યુ ફાઇન્ડ કરવાની કહે તો CI - ઇન્ટુ ડિપ્રિસિએશન ફેક્ટર. પણ જનરલી આ ક્વેશ્ચન નથી પૂછાતો આનો ક્યારેય. આના એક્ઝામ્પલ કરાવીશો તમને? એક્ઝામ્પલ આપણે જે પૂછાઈ ગયા ને એ કરશું એકાદો, એટલે તમને વધારે ક્લિયર કટ આઈડિયા આવે. સિંકિંગ ફંડ આપણને બધાને ખબર છે. સિંકિંગ ફંડ કોને કહેવાય? સિંકિંગ ફંડ એટલે કે એવું ફંડ કે જે શું બેમાંથી શું આવી શકે? સિંકિંગ ફંડ એટલે કે એવું ફંડ કે જે આપણે યરલી સાઈડ ઉપર રાખીએ છીએ કે જેથી કરીને સ્ટ્રક્ચરની ડિઝાઇન લાઈફ પૂરી થાય ત્યારે તમે એને રીકન્સ્ટ્રક્ટ કરી શકો છો. એન્યુઅલ સિંકિંગ ફંડ કઈ રીતે મળે? તો એન્યુઅલ સિંકિંગ ફંડ એટલે કે એસ ઇન્ટુ વન આઈ ઇન્ટુ ધી બ્રેકેટ 1 + i⁻n - 1, આ તમને વેલ્યુ આપશે એન્યુઅલ સિંકિંગ ફંડની. અને એસ શું બતાવે છે તમને? તો CI - CS. CI એટલે ઇનિશિયલ કિંમત, CS એટલે કે તમે સ્ક્રેપમાં કે સાલ્વેજમાં જે કિંમતે વેલ્યુ ફાઇન્ડ કરી એ. અને સિંકિંગ ફંડ ફેક્ટર કેટલો થાય? તો I/1 + i⁻n - 1. આ એક માર્કના MCQ માં પૂછાય છે. તમને ડેપ્રિસિએશન ફાઇન્ડ કરવાનું કહે તો આ રીતે મળે, આ નહીં પૂછાય બરાબર, પણ આ MCQ માં પૂછાય. હા મિત્ર, પેપરમાં કઈ રીતે પૂછાય છે ને એ દાખલો કરાવી દઉં, કઈ ચિંતા ના કરો. જો એકાદો MCQ મળી જાય ને તો હમણાં સોલ્વ કરાવી જ દઉં, એટલે તમને પેલું મનમાંથી વયું જાય. કા કોઈ પાસે જૂનો કોઈ ક્વેશ્ચન પડ્યો હોય તો મોકલો, તો સોલ્વ કરી જ લઈએ. એક જ મિનિટ ગોતી જ લઉં. ડેપ્રિસિએશન ના ક્વેશ્ચન જનરલી નહીં પૂછાતા સોમના, પણ કદાચ એકાદો પૂછાઈ જાય તો આપણને આવડવો જોઈએ.
જો સાંભળો હવે ધ્યાનથી ક્વેશ્ચન સાંભળો. ક્વેશ્ચન સાંભળો, એકદમ સિમ્પલ લાગે છે, બહુ કઈ છે નહીં. ક્વેશ્ચન એવો આપેલો છે. ક્વેશ્ચન એવો આપેલો છે. નહીં, આ સિંકિંગ ફંડ નથી. આ કેલ્ક્યુલેટ ધ ડેપ્રિસિએશન. જો કેલ્ક્યુલેટ, જો અહીં લખું છું ક્વેશ્ચન. કેલ્ક્યુલેટ annual depreciation of property whose original cost is rupees 30 lakh. Consider its scrap value as rupees 3 lakh after 30 years. Use straight line method. આ ક્વેશ્ચનમાં શું કાઢી લેવાનું છે કયો? ચલો, આ ક્વેશ્ચન પૂછાઈ ગયો એકવાર. આ ક્વેશ્ચનમાં શું છે જોવો ધ્યાનથી. એકદમ પપ્પુ જેવો ક્વેશ્ચન છે કે નહીં? શું કીધું છે? સિમ્પલ કે ઇનિશિયલ કોસ્ટ 30 લાખ રૂપિયા હતી. 30 લાખ માંથી 3 લાખ રૂપિયા છેલ્લે વધે છે. એટલે ફેરફાર કેટલાનો આવ્યો? 30 લાખ માંથી છેલ્લે 3 લાખ રૂપિયા વધે, એનો મતલબ શું? કેટલો ફેરફાર આવ્યો? 27 લાખનો ફેરફાર આવ્યો. 30 લાખ માંથી 3 લાખ વધે એટલે 27 લાખનો જ ફેરફાર આવ્યો ને. અને છેલ્લે ડિઝાઇન લાઈફ કેટલી હતી? 30. તો આ થઈ જાય 9 તેરીને 27, એટલે કે 90,000 રૂપિયા પર યર. સમજાણું ને? રેડી? હવે આજે ખુશીબેને ક્વેશ્ચન મોકલો. ક્વેશ્ચન એકદમ પપ્પુ જેવો છે, પણ પૂછાણો છે તો આપણે જોઈ લઈએ. શું પૂછેલું છે? કેલ્ક્યુલેટ ધ પ્રોપર્ટી ટેક્સ ઓફ અ રેસિડેન્શિયલ બિલ્ડિંગ ઇન અ સિટી given માર્કેટ રેટ એટ રૂપીસ. શું કીધું છે? ટેક્સ ગણવાનો કીધેલો છે. અત્યારેની માર્કેટ રેટ કેટલી છે? પ્રોપર્ટીની કિંમત કેટલી છે? તો 50 લાખ રૂપિયા કિંમત છે. એન્ડ ધ ટેક્સ રેટ ઇઝ 0.5%. 0.5% ટેક્સ રેટ છે. તો પેલા તો ક્વેશ્ચન છે એ પીપીવી નો નહીં, મેથ્સ નો છે. સિમ્પલ શું કરવાનું થાય? આપણે આ 50 લાખ રૂપિયાના આપણે 0.5% કાઢવાના થાય. તો આવડે ને 0.5% કાઢતા? તો 50 લાખનો 1% શું થાય? 50 લાખનો 1% થાય 50,000 રૂપિયા. તો અડધો ટકો થાય 25,000 રૂપિયા. વાત થઈ ગઈ પૂરી. બરાબર ને?
આઈ સિમ્પલ જ છે. ધ ઓરિજિનલ કોસ્ટ ઓફ ઇક્વિપમેન્ટ ઇઝ 10,000 રૂપીસ. સાલ્વેજ વેલ્યુ આફ્ટર 5 years ઇઝ 1,000 રૂપીસ. 2 વર્ષ પૂછી શોધવાનું કીધું છે. ચલો ગણો તો આ દાખલો તમે, એટલે મને ખબર પડે તમને આવડે જ કે નહીં. બોલપેન નહીં ઉપાડવી ના પડે એટલો સિમ્પલ ક્વેશ્ચન છે. ચલો આન્સર લખો, અને જે આન્સર લખે ને સોલ્યુશન લખજો એટલે ખબર પડે. આ જય સોલંકીએ ક્વેશ્ચન મોકલો એ ગણો તો ચલો તો. भाई 4,500 तो ऑप्शन में જ નથી. कहाँ से आते हैं ये लोग? ऑप्शन में જ નથી 4,500 વીઓ ભાઈ. ક્વેશ્ચન શું કહે છે? ઓરિજિનલ કોસ્ટ 10,000 રૂપિયા છે, 5 વર્ષ પછી 1,000 રૂપિયામાં વેચે છે, તો 2 વર્ષ પછી પૂછેલું છે. બે વર્ષ પછી કિંમત પૂછેલી છે. સિમ્પલ શું કરવાનું થાય, કઈ જ ક્વેશ્ચનમાં છે નહીં. બરાબર. 10,000 રૂપિયા અને 1,000 એટલે ડિફરન્સ કેટલાનો આવ્યો? 9,000 ભાગ્યા 5 કરીએ, 5 વર્ષ છે એટલે 1,800 રૂપિયા આવે. એટલે મારે શું કરવાનું થાય? બીજા વર્ષે ફાઇન કરવી હોય તો 10,000 માઇનસ 2 × 1,800, એટલે કે 3,600 રૂપિયા ગયા 10,000 માંથી, તો 6,400 વધે. છે ને એકદમ સિમ્પલ ક્વેશ્ચન. છે ને ઈઝી, કોઈ ના સમજાતું હોય તો કેજો. આ વિવો વાળા ભાઈ સમજાણું કે નહીં? તમે 4,500 ક્યાંથી લઈ આવ્યા? કઈ સમજાણું નહીં. ડાયરેક્ટ 2 થી ભાગી નાખ્યું, પેલા 5 થી ભાગવાનું થાય ને ભાઈ. બરાબર. ક્વોન્ટિટી સર્વે મેથડ, તો ક્વોન્ટિટી સર્વે મેથડ જનરલી ડિક્લાઇનિંગમાં સેમ જ, બીજું કઈ જ નથી. સમ મને મળ્યો નહીં ડિક્લાઇનિંગ વાળો, પણ એમાંય સેમ જ મેથોડોલોજી છે. કઈ છે નહીં બીજું. આનો કઈ સમ મળે તો કરાવી દઈશ, બરાબર, પણ ક્વેશ્ચન છે નહીં, કઈ કાઢી લેવાનું આમાં. ખાલી ફોર્મ્યુલામાં કિંમત મૂકવાની છે, બાકી કઈ મગજ મારવાનું નહીં. અને સ્ટ્રેટ લાઈનમાં તો ફોર્મ્યુલા યાદ ન હોય તોય આવડે એમને. ક્વોન્ટિટી સર્વે મેથડની આપણે વાત કરીએ. A highly qualified and experienced surveyors performs the detailed studies of the property cost and the depreciation cost. ક્વોન્ટિટી સર્વેની અંદર શું થાય? તો તમારે જે કંઈ પણ સર્વેયર હોય, ડેપ્રિસિએશન કોસ્ટ એકદમ સર્વે કરીને કાઢે. એ કઈ મેથડ આપણે ભણવામાં આવતી નહીં. ક્લિયર? હવે એક્ઝામ્પલ આ બધાના ભેગા કરીને એક એક્ઝામ્પલ આપ્યો, બધી મેથડ થી ગણ્યો જાય એક્ઝામ્પલ. બરાબર.
એટલું બધું અઘરું નહીં પૂછે. હવે જોઈએ પ્રોપર્ટી, એના ટાઈપ, મોર્ગેજ અને કેપિટલના કોન્સેપ્ટ. સૌથી પહેલી પ્રોપર્ટી આવે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી. ફ્રી હોલ્ડ પ્રોપર્ટી કોને કહેવાય? કે એવી પ્રોપર્ટી કે જેની પોઝેશન 100% તમારી પાસે હોય. એની પ્રોપર્ટી વિચ ઇઝ કમ્પ્લીટ પોઝેશન ઓફ ધ ઓનર ઇઝ નોન એઝ અ ફ્રી હોલ્ડ પ્રોપર્ટી. એવી પ્રોપર્ટી કે જેનું પોઝેશન સંપૂર્ણપણે તમારી પાસે હોય એને કહેવાય ફ્રી હોલ્ડ પ્રોપર્ટી. બીજા પ્રકારની પ્રોપર્ટી આવે લીઝ હોલ્ડ પ્રોપર્ટી. લીઝ હોલ્ડ પ્રોપર્ટી એટલે કે એવી પ્રોપર્ટી કે જે તમને બીજા કોઈને ભાડા ઉપર યરલી પેમેન્ટના બેઝ ઉપર આપેલી છે. આને કહેવામાં આવે છે લીઝ હોલ્ડ પ્રોપર્ટી. હવે જે લીઝ હોલ્ડ પ્રોપર્ટી વાળો માલિક હોય એ પોતાની મનમરજી મુજબ પ્રોપર્ટીની અંદર ફેરફાર કરી શકે નહીં. ક્લિયર? આ સાદી ભાષામાં કહીએ ને તો આ તમારી માલિકી વાળી વસ્તુ થઈ. ફ્રી હોલ્ડ તમારી માલિકી વાળી વસ્તુ થઈ અને આ ભાડા વાળી વસ્તુ થઈ. પછી આવે મોર્ગેજ લોન. મોર્ગેજ લોન એટલે કે એવી લોન કે જે ઉઠાવવામાં આવે છે ઓનર દ્વારા. શું કામે ઉઠાવવામાં આવે છે? કારણ કે એને પૈસાની જરૂર હોય. પણ કઈ રીતે ઉપાડે છે? તો પોતાની પ્રોપર્ટીને ગીરવી મૂકીને. પ્રોપર્ટીને સિક્યોરિટી તરીકે ગીરવી મૂકી અને જે પૈસા ઉપાડે એને કહેવામાં આવે છે મોર્ગેજ લોન. ક્લિયર? પછી સિંકિંગ ફંડ તો આપણે ઓલરેડી જોઈ લીધું. કેપિટલ કોસ્ટ. કેપિટલ કોસ્ટ એટલે કે જમીન સાથે કોઈ પણ પ્રોપર્ટીનો ભાવ એને કહેવાય કેપિટલ કોસ્ટ. કોસ્ટ ઓફ અ લેન્ડ અલોંગ વિથ કોસ્ટ ઓફ અ બિલ્ડિંગ. બિલ્ડિંગની કોસ્ટ અને લેન્ડની કોસ્ટ બે ભેગી કરી નાખો ત્યારે તમને જે કિંમત મળે એને કહેવામાં આવે કેપિટલ કોસ્ટ. પછી આવે યર પરચેસ. આ સમજવા જેવું છે, થોડુંક ધ્યાન આપજો અહીંયા. બરાબર? કઈ મગજમાં બીજું વિચારતા હોવ તો એ સાઈડ ઉપર મૂકીને અહીંયા રાખજો ધ્યાન. બરાબર? યર પરચેસ કોને કહેવામાં આવે છે? તો યર પરચેસ એટલે કે તમારે વાર્ષિક 1 રૂપિયાની આવક મેળવવા માટે કોઈ એક અમાઉન્ટને ઇન્વેસ્ટ કરવી પડે તો એને કહેવામાં આવે છે યર પરચેસ. તમારે કોઈ પણ વસ્તુ છે, સોરી, કોઈ પણ પૈસા છે, કોઈ અમાઉન્ટ છે કે જે ભાડા વ્યાજે મૂકી અને 1 રૂપિયાની આવક મેળવવી હોય એને કહેવામાં આવે છે યર્સ પરચેસ. It is a capital sum required to be invested in order to receive income of ₹1 at any rate of interest. એટલે એક રીતે આપણે ફિક્સ કરી નાખ્યું કે 1 રૂપિયો કમાવા માટે આપણે આટલી કિંમત મૂકવી પડે, આટલા પૈસા આટલા રેટ ઉપર ઇન્વેસ્ટ કરવા પડે. તો મારે આટલા રૂપિયા કમાવા છે તો મારે કેટલા ઇન્વેસ્ટ કરવા પડે. એક રીતે તાળાઓ મેળવવા માટે આપણે યર પરચેસનો ઉપયોગ કરીએ છીએ. સમજાણું યર પરચેસ? યર પરચેસ એટલે કે નેટ 1 રૂપિયાની વાર્ષિક આવક મેળવવા માટે કોઈ પણ વ્યાજ દરે જે રકમ આપણે ઇન્વેસ્ટ કરવી પડે, કેપિટલ સમ નાખવું પડે, એને કહેવામાં આવે યર પરચેસ.
સપોઝ હું 100 રૂપિયા ઇન્વેસ્ટ કરું છું ને, વોઇસ બ્રેક થાય છે. 100 રૂપિયા હું ઇન્વેસ્ટ કરું, બરાબર, તો મને 1 રૂપિયાની આવક થાય છે, તો 100 રૂપિયા મારું યર પરચેસ કહેવાય. એટલે કે તમારે જેટલા પૈસા રોકવા પડે વાર્ષિક 1 રૂપિયાની આવક મેળવવા માટે કોઈ પણ વ્યાજ દરે, એને કહેવાય યર પરચેસ. ઇન શોર્ટ ઇન્ટરેસ્ટ નહીં, તમે જે પૈસા ઇન્વેસ્ટ કરો છો ને એ. 100 રૂપિયાનું રોકાણ કરીને 1 રૂપિયાની આવક મેળવતો હોઉં, તો 100 રૂપિયા મારું યર પરચેસ કહેવાય. ઓકે. પછી આવે કેપિટલાઇઝ વેલ્યુ. કેપિટલાઇઝ વેલ્યુ એટલે કે અ કેપિટલાઇઝ વેલ્યુ ઇઝ અ અમાઉન્ટ ઓફ અ મની, એવી કિંમત whose annual interest at a highest prevailing rate is equal to net income from the property. એટલે કે તમે કોઈ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી અને એમાંથી પૈસા મેળવો, એ પૈસા, અને હું કોઈ પ્રોપર્ટીને ઇન્વેસ્ટ કરું ને એમાંથી જે પૈસા કમાઉં, અને એ જ પૈસાને હું વ્યાજે મૂકી દઉં અને મને જે પૈસા મળે એ બંને જો સરખા થઈ જાય, તો એને કહેવામાં આવે કેપિટલાઇઝ વેલ્યુ. જો દોસ્ત તારે 1 લાખ રૂપિયા જોતા હોય અને 10 લાખ રોકવા પડે, તો તમારી 10 લાખ રૂપિયા એ નથી થતું તમારું યર પરચેસ. યર પરચેસ એટલે 1 રૂપિયો મેળવવા માટે જે રોકાણ કરવું પડે ને એને યર પરચેસ કહેવાય. સમજાણો અશફાકભાઈ? મારે વાર્ષિક ગમે એ વ્યાજ દરે હું પૈસા મૂકું, મારે વાર્ષિક 1 રૂપિયો જોઈએ, તો મારે કેટલું રોકાણ કરવું પડે, આને કહેવાય યર પરચેસ. સિમ્પલ ફોર્મ્યુલા થાય એનું, YP યર પરચેસ એટલે કે 1/I, તમારા વ્યાજ દરનો ઇનવર્સ. બરાબર. કેપિટલાઇઝ વેલ્યુ એટલે કે કોઈ પણ કિંમતને તમે વ્યાજ ઉપર મૂકી અને જે પૈસા કમાઓ, અને તમે એ જ કિંમતમાંથી પ્રોપર્ટી લઈ અને એમાંથી પૈસા કમાઓ, એ બે જો સરખા હોય તો એને કહેવામાં આવે છે કેપિટલાઇઝ વેલ્યુ. તો લખતા જાઓ ભાઈ, હું સમજાવતો જાઉં છું, એ લખતા જાઓ તમે કોઈ બુકમાં, એવું કંઈક ગોઠવો. એક્ઝામ્પલ કઈ રીતે આપું, જો સપોઝ, સાંભળો ધ્યાનથી. મારી પાસે 10 લાખ રૂપિયા છે. મારી પાસે 10 લાખ રૂપિયા છે, બરાબર. હવે હું 10 લાખ રૂપિયાનું રોકાણ કોઈ બિલ્ડિંગમાં કરું અને મને એમાંથી ભાડા પેટે વાર્ષિક 1 લાખ રૂપિયા મળે છે, બરાબર. અને એ જ કિંમત, આ 10 એ 10 લાખ રૂપિયા,
ભાડાની ભાડામાં રોકાણ ન કરતા એમાંથી હું આ પૈસાને વ્યાજે મૂકી દઉં અને મને જો 1 લાખની જ ઇન્કમ થતી હોય તો આને કહેવામાં આવે કેપિટલાઇઝ વેલ્યુ. સમજાણું? સમજાણું ભાઈબંધ? હું એ પૈસાને વધારેમાં વધારે વ્યાજ દર ઉપર મૂકું અને મને જે આવક થાય અને પ્રોપર્ટીમાં રોકું અને જે આવક થાય એ બે સરખી હોય તો એને કહેવાય કેપિટલાઇઝ વેલ્યુ. સિમ્પલ છે એકદમ. ક્લિયર? સુનિલભાઈ, વિકેનભાઈ, સમજાણું કે નહીં? હું 10 લાખ પ્રોપર્ટીમાં રોકીને 1 લાખ કમાઉં અને 10 લાખ વ્યાજે મૂકીને 1 લાખ જ કમાવું તો એને કહેવાય કેપિટલાઇઝ વેલ્યુ. મેં મારા પૈસાનું કેપિટલાઇઝેશન કરી નાખ્યું. કેપિટલાઇઝેશન કરી નાખ્યું એટલે પ્રોપર્ટીમાં રોકાણ કરી નાખ્યું. એન્યુટી એટલે કે એન્યુટી કોને કહેવાય? તો એન્યુટી એટલે કે તમે જે વાર્ષિક પૈસા ભેગા કરો છો સિંકિંગ ફંડ માટે એનું વાર્ષિક ઇન્સ્ટોલમેન્ટ જે છે એને કહેવામાં આવે એન્યુટી. 1 માર્કના એમસીક્યુમાં પૂછાય. ઇક્વલ ઇક્વલ જ મળે, ઇક્વલ જ. હાયર ને ઇક્વલ. અમાઉન્ટ તમારી જે ટોટલ અમાઉન્ટ છે ને એને. ભાર્ગવભાઈ, ટોટલ અમાઉન્ટ ને 10 લાખ મારું કેપિટલાઇઝ વેલ્યુ કહેવાય. એન્યુટી એટલે કે સિંકિંગ ફંડ નું વાર્ષિક ઇન્સ્ટોલમેન્ટ. પછી આવે મેનેજમેન્ટ અને કલેક્શન ચાર્જીસ. સપોઝ તમારી પાસે 25-30 બિલ્ડિંગ હોય તો તમે બધે પહોંચી શકવાના નથી. ભાડું ઉઘરાવવા માટે તમે બધે પહોંચી શકવાના નથી. તો તમે શું કરો કે કલેક્શન માટે એક માણસ મૂકી દ્યો. બરાબર? પછી તમારી એટલી બધી બિલ્ડિંગ છે તો બધો સ્ટાફ કઈ તમે બધું કામ જાતે કઈ સફાઈ કરવા થોડી જશો. તમારી પાસે સ્વીપર હશે, લિફ્ટમેન હશે, ગાર્ડ હશે. તો એ બધાના તમારે ખર્ચા કાઢવા પડે. તો એને કહેવાય મેનેજમેન્ટ અને કલેક્શન ચાર્જીસ કે જે જનરલી 5 થી 10% ગ્રોસ ઇન્કમ ના હોય. ક્લિયર? પછી મેથડ્સ ઓફ વેલ્યુએશન. વેલ્યુએશન તમે કઈ કઈ રીતે કાઢી શકો? કોઈ પણ વસ્તુનું તમારે વેલ્યુએશન કરવું હોય તો તમે એનું વેલ્યુએશન અલગ અલગ મેથડથી કાઢી શકો. એક તો વેલ્યુએશન તમે ડેપ્રિસિએશન ના મેથડથી કાઢી શકો. વેલ્યુએશન તમે એની કોસ્ટ ઉપરથી કાઢી શકો. વેલ્યુએશન એમાંથી મળતા પ્રોફિટ ઉપરથી કાઢી શકો. વેલ્યુએશન એ જગ્યાએ કેવું ડેવલપમેન્ટ થાય છે ડેવલપમેન્ટ મેથડથી કાઢી શકો. અને વેલ્યુએશન એમાંથી મળતા રેન્ટ ઉપરથી પણ કાઢી શકો છો. બરાબર? તો આ બધી મેથડ છે વેલ્યુએશન કરવાની. તમારે કયા પ્રકારનું વેલ્યુએશન કરાવવું છે એ તમારા ઉપર ડિપેન્ડ હોય. બરાબર? ક્લિયર? વેલ્યુએશન એટલે કે એની માર્કેટની અંદરની પ્રેઝન્ટ વેલ્યુ. પણ વેલ્યુએશન એ એક એવો ટર્મ છે કે જે તમે તમારી રીતે એને મોડિફાઈ કરી શકો. તમે સપોઝ વેલ્યુએશન કરવાનું કોઈને કીધું. બરાબર? ભાર્ગવભાઈ વેલ્યુએશન કરે અને એમ કે આની કિંમત 50 લાખ રૂપિયા. બરાબર? અને હિનાબેન વેલ્યુએશન કાઢે અને ઈ એમ કે 70 લાખ રૂપિયા. તો આપણે બેયને ખોટા ના પાડી શકાય.
એક સબ્જેક્ટિવ મેથડ છે. તમે આનાથી મેથડ આ મેથડ થી કાઢી શકો, આનાથી કાઢી શકો, આનાથી કાઢી શકો, આનાથી કાઢી શકો ને આ રીતે કાઢી શકો. આને ઉપર કોઈ જ વસ્તુ ડિપેન્ડન્ટ નથી. તમે આ બેમાંથી કોઈને ખોટાઈ ન પાડી શકો પાછા. સબ્જેક્ટિવ મેથડ છે વેલ્યુએશન. બરાબર, તમે કોઈ પણ રીતે વેલ્યુએશન કરી શકો. તમે સપોઝ કે ભાર્ગવભાઈ એ વેલ્યુએશન કાઢ્યું, એમાંથી મળતા રેન્ટ ઉપરથી કાઢ્યું. જ્યારે કે હિનાબેન વેલ્યુએશન કાઢે છે એ પ્રોપર્ટીની જે ભાવ વધારો થાય છે અને એમાંથી જે પ્રોફિટ જનરેટ થાય છે એના બેઝ ઉપર કાઢ્યું. બરાબર, તો સબ્જેક્ટિવ છે. ડિપેન્ડ કરે કે તમે વેલ્યુએશન કઈ રીતે કરો છો. ક્લિયર? હવે રેટ એનાલિસિસ અને ટાસ્ક વર્ક. Analysis of rate is a process of determining the rates of any work in engineering project. એન્જિનિયરિંગ પ્રોજેક્ટની અંદર કોઈ પણ વસ્તુની કિંમત કાઢવા માટે તમે જે મેથડનો ઉપયોગ કરો છો એને કહેવામાં આવે છે એનાલિસિસ ઓફ રેટ્સ. સચ એઝ અર્થવર્ક, બ્રિકવર્ક, પ્લાસ્ટરિંગ, પેઇન્ટિંગ એટસેટ્રા, કે જેનું તમે એનો ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરો છો. આ બધાનો ટોટલ કરી અને તમે કોસ્ટ બિલ્ડિંગની કે કોઈ પણ પ્રોજેક્ટની અલ્ટિમેટ કોસ્ટ ફાઇન્ડ કરો છો. ક્લિયર? તો આ રેટ એનાલિસિસ ને કઈ કઈ વસ્તુ અફેક્ટ કરે, તો તમે કયા પ્રકારનું કામ કરાવવાના છો એનું સ્પેસિફિકેશન કેવું છે, કયું મટીરિયલ યુઝ થવાનું છે, આ મટીરિયલ કેટલા જથ્થામાં વપરાવાનું છે અને એની કિંમત કેટલી છે. આનું એક સાદું એક્ઝામ્પલ આપું કે તમે સાઈટ ઉપર 10 બેગ સિમેન્ટ મગાવો અને 1000 બેગ સિમેન્ટ મગાવો, તો બંનેમાં પર બેગ નો ભાવ અલગ અલગ હોય. આ તમને પર બેગ 330 રૂપિયા કહેતું હોય ને તો આ તમને પર બેગ 280 રૂપિયા મળી જાય. તો રેટ એનાલિસિસ આ રીતે પર ડિપેન્ડ કરે. તમારો જથ્થો કેટલો આવે છે, ક્વોન્ટિટી કેટલી છે, એના ઉપરથી પણ તમારું રેટ એનાલિસિસ ચેન્જ થાય. પછી તમારે તમારા જે માણસો છે, લેબર્સ જે છે, એની જે વેજીસ છે એ પણ તમે બહુ લાંબા ટાઈમ સુધી માણસને રોજગાર આપતા હો તો એ તમને સસ્તામાં પડે. તમારી સાઈટનું લોકેશન કેવું છે, બરાબર, એના ઉપર પણ ડિપેન્ડ કરે. પર્વતની ઉપર બિલ્ડિંગ બનાવવાનું હોય તો એનો ભાવ વધારે થાય. બરાબર, તમે કેટલું પ્રોફિટ માર્જિન રાખેલું છે એની અંદર તમારે માથે પડતા ખર્ચા કેટલા છે, એસ્ટાબ્લિશમેન્ટ ચાર્જ કેટલો છે, ટેક્સ કેટલો છે. બરાબર, તો આ બધી વસ્તુ અફેક્ટ કરે રેટ એનાલિસિસ ની અંદર. ક્લિયર? આમાંથી એમસીક્યુ પૂછાય કે નીચેનામાંથી કયું ફેક્ટર રેટ એનાલિસિસ ને અફેક્ટ કરતું નથી, કે અફેક્ટ કરે છે તો આવડવું જોઈએ. પછી આવે ટાસ્ક વર્ક. પછી આવે ટાસ્ક વર્ક. ટાસ્ક વર્ક કોને કહેવાય? તો ટાસ્ક વર્ક એટલે કે કોઈ પણ એક માણસ દ્વારા, ટાસ્ક વર્ક એટલે કે કોઈ પણ સ્કિલ્ડ લેબર 8 કલાકમાં કેટલું આઉટપુટ કામ કરી શકે એને કહેવામાં આવે છે ટાસ્ક વર્ક. કોઈ એક કામઢો માણસ 8 કલાકમાં કેટલું કામ કરી શકે એને કહેવામાં આવે છે ટાસ્ક વર્ક. ટાસ્ક વર્ક એટલે શું? કે કોઈ એક મજૂર છે કે જે વચ્ચે વચ્ચે બ્રેક લેતો નથી, બીડી પીતો નથી, ચા પીતો નથી, ખાલી કામ કર્યા કરે છે. બરાબર, તો એ કેટલું કામ કરી શકે એને કહેવામાં આવે એનું ટાસ્ક વર્ક. ક્લિયર? માવો તો ચાલો ચાલુ કામે ખાઈ લે. બરાબર, તો આઉટર્ન
અથવા તો ટાસ્ક વર્ક એક મેસન દ્વારા એક દિવસમાં કેટલું કરે એના માટે ટેબલ આખું આપેલું છે કે બ્રિક વર્ક તો 1.5 CMT કરે, બરાબર. ફાઉન્ડેશન હોય તો સુપરસ્ટ્રક્ચર હોય તો 1.25 કરે, લાઇન સિમેન્ટ કોન્ક્રીટ હોય, લાઇન સિમેન્ટ મોટાર હોય તો 1 CMT કરે, આર્ક ની અંદર કરવાનું હોય તો 0.55 કરે, રેનફોર્સ્ડ બ્રિક વર્ક હોય તો 1 CMT થાય, પાર્ટીશન વોલ બનાવવાની હોય તો 5 મીટર સ્ક્વેરની બને, બરાબર. સ્ટોન મેશનરી તો એનાય પાછા અલગ અલગ ટાઈપ છે, કેટલું કામ કરી શકે એના. કોન્ક્રીટ વર્ક છે તો એનું પણ કામ. આમાં થોડુંક ખોલવાનું રહી ગયું છે, ટેબલ નીચે સુધી આવશે. સિમેન્ટનું કેટલું કામ કરી શકે એના માટે પણ ટાઈપ છે અલગ અલગ. મિસેલેનિયસ આઇટમ પ્લાસ્ટર કરવાનું છે તો એના માટેના પણ માપ છે, બરાબર. આ જનરલી તમારે જે MCQ પૂછાતા હોય ને રેગ્યુલર એટલા જ યાદ રખાય, બધા યાદ રાખવાની જરૂર નથી, બરાબર. પછી આવે તમારું ઇમ્પોર્ટન્ટ કેટલા એ તો કીધું, જે રેગ્યુલર પૂછાતા હોય ને એટલા જ ખાલી જોઈ જવાય. તમારી MCQ બુકમાં આપેલા હોય ને રેગ્યુલર પૂછાતા હોય ને એવા 10-12 યાદ રખાય, બધા યાદ રાખવાની જરૂર નથી. હવે લીડ સરફેસ મોડિફિકેશન ફેક્ટર. લીડ એટલે આપણને ખબર છે કે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ થાય. તમે ખાડો ખોઈ દો અને કેટલું દૂર સામાન ફેંકવાનો છે આને આપણે લીડ કહેતા હોઈએ. તો લીડ ઇઝ અ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ઓવર વિચ ટ્રાન્સપોર્ટેશન ડન બિટવીન ટુ પોઇન્ટ્સ. ધ સ્ટાન્ડર્ડ રેટ્સ આર કોટેડ ફોર મેટલ્ડ રોડ. મેટલ રોડ એટલે કે એવા રોડ કે જ્યાં તમારી ગાડી સરળતાથી ચાલી શકે છે. તો એને કઈ મોડિફાઈ કરવાની જરૂર નથી. પણ રોડ થોડો ખરાબ છે, કાટ્રેક છે, બરાબર, તો તમારે એનો મોડિફાઈડ ફેક્ટર 1.1 ગણવો પડે. સેન્ડી સોઇલ હોય કે જ્યાં ગાડી ચલાવવી અઘરી પડતી હોય અથવા તો ચાલવું અઘરું પડતું હોય તો એ પણ તમારો 1.4 ફેક્ટરથી મલ્ટીપ્લાય કરવું પડે છે. ક્લિયર? ક્લિયર આટલું? પછી લિફ્ટ ઇક્વિવેલન્ટ લીડ એટલે કે તમારી લિફ્ટ અને લીડ એ બેને ઇક્વિવેલન્ટ કરવા હોય, સરખાવવા હોય તો કઈ રીતે સરખાવી શકાય? તો તમારી લિફ્ટ જે 3.5 મીટર કરતા ઓછી હોય તો એની ઇક્વિવેલન્ટ લીડ આપણે લિફ્ટ ઇન્ટુ 10 કરી શકાય. 3.6 થી 6 ની વચ્ચે લિફ્ટ હોય તો લિફ્ટ નો સ્ક્વેર મલ્ટીપ્લાય બાય 8.3 કરી શકાય. 6 મીટર થી વધારે હોય તો 20 થી ગુણવાનો. આનો કોઈ દિવસ ક્વેશ્ચન પૂછાય નહીં, બરાબર. ટુ કન્વર્ટ ધ vertical lift into an equivalent horizontal lead, it is called as a conversion of lift to equivalent lead. આ રીતેના રૂલ્સ ફોલો થાય પણ આમાંથી ક્વેશ્ચન ના પૂછાય. શું ક્વેશ્ચન છે અતુલનો? નંબર ઓફ બ્રિક યુઝ્યુઅલી કેરીડ બાય ટ્રક 4,000 આવે. 4,000 આવે. જો ભાઈ આમાં છે ને પેલા તો આવું ક્વેશ્ચન ક્યારેય પૂછી ના શકે કેમ કે ટ્રકની સાઈઝ આપી નથી. ટ્રકની સાઈઝ કઈ આપી નથી. બ્રિકની સાઈઝ આપણને ખબર છે, ટ્રકની સાઈઝ તો ખબર જ નહીં કેવડો ટ્રક છે. તમને આમાં ક્વેશ્ચનમાં તમારે 3,000 MCQ માં આન્સર જોતો હોય તો 3,000 વાળો બતાવું, 4,000 વાળો બતાવું, 5,000 વાળો બતાવ્યું, 7,500 વાળો બતાવું.
બરાબર. અને અતુલની સિસ્ટમ કેવી છે? તમે પેજ ફેરવો ને એટલે જવાબ બદલે. આપણે 4,000 યાદ રાખીએ, બરાબર. બાકી અતુલ વાળા તો એક જગ્યાએ 4,000 આપશે ને તમે પેજ ફેરવશો ને તો પાછળના પેજે પાછો 5,000 જવાબ આપ્યો છે. વળી તમે આજ ક્વેશ્ચન પાછો સીપીએમ માં જોવો ને તો 2,000 જવાબ આપ્યો, એટલે એનું કઈ ઢંગધડો ન હોય. બરાબર, મજા આવે એમ આન્સર આપે. ચલો હવે અહીંયા ધ્યાન આપો, પાછા ઉતાર્યો. ક્વોન્ટિટીઝ ઓફ વેરિયસ આઇટમ ઓફ વર્ક. ક્વોન્ટિટીઝ ઓફ વેરિયસ આઇટમ ઓફ વર્ક. સાંભળજો ધ્યાનથી. ઓ સાંભળો, ચલો પાછા ઉતાર્યો હવે. ચલો અહીંયા ધ્યાન આપો. કોઈ પણ વસ્તુ હોય, સપોઝ તમે કોન્ક્રીટ કરો. સાંભળજો ધ્યાનથી. તો કોન્ક્રીટ ની અંદર કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ હોય? કોન્ક્રીટ ની અંદર કઈ કઈ વસ્તુ હોય? બોલો અલ્યા. સીધું પાણી. કોન્ક્રીટ ની અંદર સિમ્પલ હોય રેતી, કપચી, સિમેન્ટ અને પાણી. આટલી વસ્તુ હોય. બરાબર. તો હવે આપણને ખબર છે કે સપોઝ હું આટલું આ મારી જગ્યા છે, આટલામાં હું કોન્ક્રીટ નાખું છું. આ મારી પાસે કોઈ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની અંદર હું કોન્ક્રીટ નાખું છું. તો હવે આ હું કોન્ક્રીટ સપોઝ અહીંયાથી આવી રીતે છલોછલ ભરી દઉં. બરાબર. સપોઝ આ કોન્ક્રીટ 1 મીટર ક્યુબ નાખ્યું મેં. 1 મીટર ક્યુબ કોન્ક્રીટ નાખ્યું. તો હું શું આ 1 મીટર ક્યુબ કોન્ક્રીટ નાખીશ તો એ કાયમી 1 મીટર ક્યુબ જ રહેશે? આ મેં તાજું 1 મીટર કોન્ક્રીટ નાખ્યું 1 મીટર ક્યુબ, તો શું આ 1 મીટર ક્યુબ જ રહેશે? નહીં રહે. શું કામ? કારણ કે આની અંદર પાણી હોય, કે જે પાણી શું થઈ જાય, ઇવાપરેટ થઈ જાય, ઉડી જાય. એટલે મારે 1 મીટર ક્યુબમાં કોન્ક્રીટિંગ કરવું હોય તો મારે માલ કેટલો બનાવવો પડે? તો મારે માલ બનાવવો પડે 1.52 થી લઈને 1.54 જેટલો. મારે ભીનું કોન્ક્રીટ 1.52 થી લઈને 1.54 જેટલો બનાવવો પડે તો મારો 1 મીટર ક્યુબ ડ્રાય કોન્ક્રીટ રહે. બાકીનું પાણી ઉડી જાય. એટલે કે કેટલા ટકા વધારે? તો 52 થી 54% વધારે નાખવું પડે મારે. બરાબર. The dry volume is greater because aggregate packed down in water is added. બરાબર. હવે થાય શું? એક્ઝામ્પલ ગણીએ. ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરવાની કીધી છે. 10 મીટર ક્યુબ મારે કોન્ક્રીટિંગ કરવાનું છે. ઓલવેઝ કોન્ક્રીટિંગ કેવું કરવાનું હોય? આપણે ડ્રાય નું જ પૂછેલું હોય. બરાબર. 1:2:4 નો રેશિયો છે. આ 1:2:4 નો રેશિયો શું બતાવે? એક શું બતાવે આમાં? બે શું બતાવે આમાં? અને 4 શું બતાવે? આ આપણી સિમેન્ટ, આ રેતી અને આ કપચી. બરાબર.
એટલે આ ત્રણેયનો હું સરવાળો કરું તો કેટલું થાય? 1 + 2 + 4 એટલે 7. બરાબર. એટલે હું એવું કહી શકું કે સિમેન્ટ છે એ મારું 1/7 ભાગનું હશે. રેતી છે એ 2/7 ભાગની હશે. અને કપચી છે એ 4/7 ભાગની હશે. હવે મારે ફાઇન્ડ કરવું છે કેટલું કોન્ક્રીટિંગ કરવાનું છે, તો 10 મીટર ક્યુબનું. તો આ 10 મીટર ક્યુબ માટે પેલા આને ગુણવું પડે મારે 1.52 ના ફેક્ટરથી, કારણ કે મારે વેટ અને ડ્રાયને ચેન્જ કરવું પડે. એટલે આ મળ્યું મને 15.2 મીટર ક્યુબ. તેમાંથી સિમેન્ટ કેટલી? તો 1/7 ભાગની. રેતી કેટલી? તો 2/7 ભાગની. કપચી કેટલી? તો 4/7 ભાગની. કોના? તો 15.2 ના. એટલે મને બધાનું વોલ્યુમ મળી ગયું. હવે એવું પૂછે કે સિમેન્ટ બેગ કેટલી? તો આ મને વોલ્યુમ મળ્યું. એક બેગ સિમેન્ટમાં કેટલું વોલ્યુમ હોય? એક બેગ સિમેન્ટમાં કેટલું વોલ્યુમ હોય? અલ્યા વોલ્યુમ પૂછ્યું, વજન નહીં. મયંકભાઈ જાગો જાગો. 0.035 મીટર ક્યુબ. એક 35 લીટરની થેલી આવે. એટલે હું આને ડિવાઈડ કરી દઈશ 0.035 થી. એટલે મને મળી જશે બેગ. ક્લિયર આવડું? હવે એક્ઝામ્પલ આવડશે? પછી એવું પૂછે કે 1 મીટર ક્યુબની અંદર બ્રિક વર્ક કરીએ આપણે. 1 મીટર ક્યુબ બ્રિક વર્કની અંદર કેટલું? 1 મીટર ક્યુબ બ્રિક વર્કની અંદર કેટલી બ્રિક આવે? તો 1 મીટર ક્યુબમાં 500 બ્રિક આવે. બરાબર. કોઈ પણ જાતનું વેસ્ટેજ ના ગણીએ તો. વોલ્યુમ ઓફ બ્રિક ઇન 1 મીટર ક્યુબ. 1 મીટર ક્યુબમાં બ્રિક કેટલામાં આવે? તો 0.7695 મીટર ક્યુબમાં. અને બાકી 0.2305માં મોટાર આવે. બરાબર. હવે જો તમે આની અંદર 20% વેસ્ટેજને કન્સિડર કરો છો, તો તમારું વોલ્યુમ વધીને કેટલું થઈ જાય? 0.28 મીટર ક્યુબ. 1 મીટર ક્યુબ તમારો ડ્રાય મોટાર હોય. પેલામાં જેમ તમે કોન્ક્રીટ કરતા હતા ને, એમાં તમારો 1 મીટર ક્યુબ ડ્રાય મોટાર બનાવવો હોય ને, તો તમારે ભીનો માલ કેટલો બનાવવો પડે? 1.25 જેટલો. એટલે કેટલા ટકા વધારે? 25% વધારે બનાવવો પડે છે. આ કોની વાત થઈ છે? મોટારની વાત થઈ છે. ક્લિયર? અને આ જ વસ્તુને તમે જો મોટારને ચણતરમાં વાપરતા હો બ્રિક વર્કમાં, તો હજી બીજા 5% એડ થઈ જાય. શું કામે 5% એડ થઈ જાય? કારણ કે બ્રિક અનઇવન હોય, એકદમ સીધી ના હોય. એટલે મોટાર તમારું થોડુંક વધારે જાય. કેટલું વધારે જાય? 5% વધારે જાય. એટલે કે આ થઈ જાય તમારા 30%. એટલે કે ફેક્ટર થઈ જાય તમારો 1.30 મીટર ક્યુબ. 1 મીટર ક્યુબ ડ્રાય મોટાર બનાવવા માટે તમારે 1.25 મીટર ક્યુબ વેટ મોટારની જરૂર પડે છે. Clear? For 1 મીટર ક્યુબ of brick masonry, the dry mortar equivalent typically ranges from 0.28 મીટર ક્યુબ થી 0.35 મીટર ક્યુબની જરૂર પડે છે.
અન્ડ્યુલેશન એટલે તમારી બ્રિક છે એ એકદમ આમ ફૂટપટ્ટી રાખો તો આમ સીધી રહે એવું ન હોય. બ્રિક કેવી હોય? આમ સાઈડો થોડીક આવી રીતે થઈ ગયેલી હોય. આને અન્ડ્યુલેશન કહેવાય. ખાચા ખૂચી વાળી હોય ને, આમ તમે ફૂટપટ્ટી રાખીને તો કાપી ન હોય ને, સરફેસ એકદમ અનઇવન હોય. બરાબર, આમાં સેમ એક્ઝામ્પલ આપેલો છે પેલો જેવી રીતે ગણ્યો ને આપણે 50,000 બ્રિક 1:3 નું કોમ્પ્યુટેશન કરીને સેન્ડની કેટલી જરૂર પડશે એવું પૂછ્યું. તો આપણે ખબર જ છે 0.23 જેટલું જાય આમાં. પેલા તો બ્રિક મેશનરી ઉપરથી બ્રિક કેલ્ક્યુલેટ કરી લીધી. કેટલા મીટર ક્યુબ કોન્ક્રીટિંગ કરવાનું છે? 50,000 બ્રિક વાપરવી છે તો 1,000 મીટર ક્યુબ થાય. 0.23 મીટર ક્યુબ એમાંથી વપરાય. બરાબર. ડ્રાય મોટારને પહેલા મલ્ટીપ્લાય કરી દીધો 1.3 ના ફેક્ટરથી. પછી સેન્ડનું વોલ્યુમ ફાઇન્ડ કર્યું. પેલા જેવો જ સેમ એક્ઝેક્ટ સમ છે. ક્લિયર? બહુ લોડ પડે છે એટલે આમાં તો કઈ છે જ નહીં, સૌ પપ્પુ જેવું છે. જોકે આ વસ્તુ તમારે બિલ્ડિંગ મટીરિયલમાં બહુ ડિટેલમાં ભણવાની આવશે. હા, આમાં ઊંધું લખેલું છે ભાઈ. ઊંધું ઊંધું લખેલું છે ભાઈ આમાં. પ્લાસ્ટરની આપણે વાત કરીએ. લોડ તો કે સોમમાં આવશે. પ્લાસ્ટરની આપણે વાત કરીએ તો જે રીતે મોટાર કર્યું, બરાબર સેમ મેથડથી આપણે પ્લાસ્ટર ગણવાનું થાય. બરાબર, આમાં એડિશનલ કેટલા ટકા ગણવાના થાય? તો 25% ગણવાના થાય. પ્લાસ્ટર વર્કમાં પણ એડિશનલ 25% ગણવાના થાય છે. બરાબર. ફોર પ્લાસ્ટરિંગ ડ્રાય મોટાર અને વેટ મોટારને 25% ગણવા પડે. અને તમે અનઇવન નોઇસ અને વોઇડને કન્સિડર કરો તો બીજા 25 થી 30% એડ થાય. એટલે ટોટલ તમારે 55 થી 60% એક્સ્ટ્રા ગણવું પડે. બરાબર. એટલે કે કેલ્ક્યુલેશન કરીને તમને એવું કીધું છે કે સપોઝ તમારે 1 મીટર સ્ક્વેર પ્લાસ્ટર વર્ક કરવું હોય 12 mm થિકનેસનું, તો તમારે કેટલા મીટર ક્યુબની જરૂર પડે? તો 0.02 મીટર ક્યુબ પર મીટર સ્ક્વેર પ્લાસ્ટરની અંદર મોટારની જરૂર પડે છે. બરાબર. એનો જ એક્ઝામ્પલ આપેલો છે સિમ્પલ. ક્વેશ્ચનમાં શું કીધું છે? 5 મીટર બાય 4 મીટર બાય 12 mm થિકનેસનું પ્લાસ્ટર કરવાનું છે 1:6માં. તો પેલા તો 5 × 4 × બંને ફેસ ઉપર કરવાનું છે એટલે ટોટલ એરિયા થયો તમારો 40 મીટર સ્ક્વેરનો. ડ્રાય વોલ્યુમ કેટલું જોઈએ? તો 40 × 0.02. બરાબર. 0.8 મીટર ક્યુબ જોઈએ. હવે 1:6 નું પ્રોપોર્શન છે. 1:6 એટલે ટોટલ 7 ભાગમાંથી 1 ભાગ સિમેન્ટ થાય. એટલે કે 1:1/7 ઇન્ટુ 0.8 એટલે કે વોલ્યુમ ઓફ સિમેન્ટ થઈ જશે 0.014 મીટર ક્યુબ. પછી આવી જ વસ્તુ સેમ, આમાં ખાલી છે ને ફેક્ટર યાદ રાખી લેવાય બધાય. આમાં 0.02 નો ફેક્ટર છે. પણ આ જ વસ્તુ તમે પોઇન્ટિંગમાં આવો તો આ ફેક્ટર થઈ જાય 0.06 નો. અરે સોરી, 0.6 નો. 0.6 મીટર ક્યુબ પ્રતિ 100 મીટર સ્ક્વેર. એરિયામાં મલ્ટીપ્લાય બાય 2 એટલા માટે કર્યું કેમ કે બે બાજુ દિવાલમાં કરવાનું છે ને બોથ ફેઝ ઉપર. ક્વેશ્ચનમાં એવું કીધું છે કે દિવાલની બે બાજુ પ્લાસ્ટર કરવાનું છે.
તો આગળ પાછળ બે બાજુ પ્લાસ્ટર કરો દિવાલમાં તો મલ્ટીપ્લાય બાય 2 કરવું પડે ને. ના, આમાં કઈ આઈએસ કોડ નહીં પૂછાય. આમ મલ્ટીપ્લાય બાય 2 એટલે કર્યા કે આમ દિવાલ હોય તો બે બાજુ પ્લાસ્ટર કરવું પડે ને. આ બાજુ પ્લાસ્ટર થાય ને આ બાજુ પ્લાસ્ટર થાય. પછી ડીપીસી આવે, ડેમ પ્રૂફ કોર્સ. તો ડેમ પ્રૂફ કોર્સ માટે ફેક્ટર કેટલો? તો 1.52 થી 1.54. આ સિમ્પલ કોન્ક્રીટ જેવો જ. અને જો તમે એને મોટારનું ડીપીસી કરતા હો તો 1.25 નો ફેક્ટર. આ તમારો કોન્ક્રીટનો ફેક્ટર થયો, આ તમારો મોટારનો ફેક્ટર થયો. આ સેમ દાખલો પેલા જેવો ગણ્યો હતો ને એનો એ જ છે, કોપી પેસ્ટ. આ સમજાય છે ને? ઉપરથી નથી જતું ને? જો દોસ્તો, વેસ્ટેજ અલગ વસ્તુ છે ને અનઇવનનેસ અલગ વસ્તુ છે. વેસ્ટેજ વસ્તુ કેવી છે? તમે કામ કરો છો ને ઢોળાય છે, અને જે કચરો થાય છે એ. બરાબર. મગજ ફરી ગયું. એલા આમાં તો કઈ નથી, સૌ પપ્પુ જેવું છે આ. પોઇન્ટિંગમાં પ્રોપોર્શન કેટલું રાખવાનું? તો પોઇન્ટિંગનું પ્રોપોર્શનમાં તમારે 0.6 મીટર ક્યુબ 100 મીટર સ્ક્વેરમાં જાય. તમને ખાલી મીટર સ્ક્વેર ઉપર પૂછે તો આને 100 થી ભાગી નાખવાના થાય. હવે પણ કઈ બાકી નથી, થોડુંક બાકી છે, પૂરું કરી નાખીએ. લગભગ 15 મિનિટનું જ છે. સ્ટોન મેશનરીની આપણે વાત કરીએ તો સ્ટોન મેશનરી એટલે 25% તમારું એક્સ્ટ્રા જાય. 1 મીટર ક્યુબ સ્ટોન મેશનરીમાં 1.25 મીટર ક્યુબ એક્સ્ટ્રા અકાઉન્ટ વેસ્ટેજ ગણો તમે. બરાબર. મોટાર કેટલું જરૂર પડે? તો 0.42 અને 0.25 મીટર ક્યુબ. રબલ હોય તો 42, અસલાર હોય તો 25. આપણે કીધું હતું ને, આમાં મોટાર વધારે જાય. શેમાં? રબલ મેશનરીમાં. કારણ કે આમાં કેવા સ્ટોન હોય? અનરેસ્ટ. મોટિવેશન આપો એટલે પૂરું થઈ જાય. આ સેમ એક્ઝામ્પલ આપેલો છે. 1000 મીટર સ્ક્વેર કરવાનું છે. 1:3 નું પ્રોપોર્શન છે. આ તમારું પીપીવી નો ટોપિક નહીં, આમ તો બિલ્ડિંગ મટીરિયલ નો ટોપિક છે. બરાબર, એમાં આવશે ડિટેલમાં. ભલે ડાઉટ આવે કઈ વાંધો નહીં, મોકલજો. મેથડ્સ ઓફ ટેકિંગ આઉટ ક્વોન્ટિટી. કોઈ પણ વસ્તુની તમારે ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરવી હોય તો કઈ રીતે થાય? તો તમારે અર્થવર્કની ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરવી છે, ફાઉન્ડેશનનું કોન્ક્રીટ ફાઇન કરવું છે, બ્રિકવર્ક ફાઇન કરવું છે. 3 રીતે થાય: લોંગ વોલ શોર્ટ વોલ મેથડ, સેન્ટર લાઇન મેથડ, પાર્ટલી સેન્ટર લાઇન મેથડ અને શોર્ટ વોલ મેથડ. આમાંથી આપણે આ બે જનરલી યુઝમાં લઈએ. લોંગ વોલ શોર્ટ વોલ મેથડ એટલે કે સેપરેટ વોલ મેથડ, ઇન્ડિવિડ્યુઅલ વેલ મેથડ, પીડબ્લ્યુડી મેથડ, આઉટ ટુ આઉટ મેથડ, ઇન ટુ ઇન મેથડ. આ બધી વસ્તુ તમને લોંગ વોલ શોર્ટ વોલના બીજા નામ છે.
કે જનરલી આ પીડબ્લ્યુડી ની અંદર ઉપયોગમાં આવતી મેથડ છે, કેમ કે આ સિમ્પલ અને એક્યુરેટ છે. ક્લિયર? આની અંદર સિમ્પલ તમારે કરવાનું શું, તો તમારે લોંગ વોલ ફાઇન્ડ કરવી હોય તો તમારું જે એક બાજુનું માપ છે એલેક્સ, એમાં અડધી વિડ્થ બે બાજુની એડ કરવાની, એટલે કે આઉટ ટુ આઉટ માપ લેવાનું. લોંગ વોલમાં હંમેશા કેવું માપ લેવાનું? આઉટ ટુ આઉટ લેવાનું. આ વસ્તુ ખાસ યાદ રાખજો. લોંગ વોલમાં મેઝરમેન્ટ કેવું લેવાનું? તો આઉટ ટુ આઉટ લેવાનું. શોર્ટ વોલમાં કેવું લેવાનું? તો ઇન ટુ ઇન લેવાનું. એટલે તમને ટોટલ લેન્થ કઈ રીતે મળે? લોંગ વોલ વત્તા શોર્ટ વોલ. ક્વોન્ટિટી કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાની? તો લંબાઈ પહોળાઈ ઊંચાઈથી મલ્ટીપ્લાય કરી દેવાનું. મિત્ર, પીડીએફ 2 દિવસમાં આવી જશે. આજના ચેન્જીસ કરાવી લઈએ એટલે 2 દિવસ, કાલે નહીં તો પરમ દિવસે કમ્પ્લીટ આપી દો. બરાબર, પછી પ્રિન્ટ કાઢજો તમે તારે. એમસીટીએસ માં ક્વેશ્ચન પૂછાણો તો આવડો કે નહીં? સિમ્પલ કરવાનું શું છે, પેલા સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ લઈ લોંગ વોલ ગણતા હોવ તો બે બાજુની હાફ હાફ વિડ્થ એડ કરી દેવાની. સિમ્પલ હતો ને? હા, એમસીક્યુ એડ થઈ જશે ભાઈ. એમસીક્યુ થઈ જશે ભાઈ. સેન્ટર લાઇન મેથડની વાત કરીએ તો સેન્ટર લાઇન મેથડમાં શું કરવામાં આવે છે, તો ધીસ મેથડ ઇઝ સુટેબલ ફોર અ વોલ ઓફ અ સિમિલર ક્રોસ સેક્શન. પહેલામાં ક્રોસ સેક્શન અલગ અલગ આવતા હોય ને તોય તમે આ મેથડ યુઝ કરી શકો. લોંગ વોલ, શોર્ટ વોલ. સેન્ટર લાઇન ત્યાં જ યુઝ થાય જ્યાં બધે બધે ક્રોસ સેક્શન સરખો આવતો હોય. બરાબર. The total center line is multiplied by width and depth of the item respectively to get quantities. આની અંદરથી ક્વેશ્ચન જનરલી કેવો પૂછાય, તો આમાંથી ક્વેશ્ચન પૂછાય તમારો ડિડક્શન માટેનો. આની અંદર આવે અલગ અલગ ટાઈપના જંકશન, જેમ કે એલ જંકશન, ટી જંકશન અને ક્રોસ જંકશન. એલ જંકશન એટલે આ ટાઈપનો જંકશન. એલ જંકશન એટલે આ ટાઈપનો જંકશન. ટી જંકશન એટલે આ. અને ક્રોસ જંકશન એટલે આ પ્લસ વાળી સાઈડ. બરાબર. હા, એલએક્સ પ્લસ ડબલ્યુ. ઝૂમમાં ઓટોમેટિક લીવ થઈ જતું હોય, અનઇન્સ્ટોલ ઇન્સ્ટોલ કર્યું તો મોબાઈલ ઇન્ટરનેટ ચેન્જ કરો ભાઈ. અને ઇન્ટરનેટને થોડુંક લેક્ચર માટે બચાવી રાખો. બરાબર. અનલિમિટેડ છે ફૂલ સ્પીડ તો કોઈનું. હું તો એકેય વાર લીવ નહીં થયો મીટિંગમાં, મારી કન્ટિન્યુ ચાલુ જ છે મીટિંગ. ઇશ્યુ તમારા એન્ડ ઉપરથી છે, કેમ કે બીજા કોઈને ઇશ્યુ નહીં આવતો ક્યારેય. એલ જંકશનની આપણે વાત કરીએ તો કોઈ પણ જાતનું ડિડક્શન કરવાનું થતું નથી. સેન્ટર લાઇનને અલોંગ તમારે ખાલી લેન્થ ફાઇન્ડ કરવાની થાય. જો ટી જંકશન હોય તો તમારે હાફ વિડ્થ ને ડિડક્ટ કરવાની થશે. અને જો ક્રોસ અથવા તો પ્લસ જંકશન હોય તો ફૂલ વિડ્થને ડિડક્ટ કરવાની થાય છે. ક્લિયર? બધામાં એક એક એક્ઝામ્પલ આપ્યા છે. એલ જંકશન છે તો જો કોઈ પણ જાતનું ડિડક્શન કરેલું નથી. ટી જંકશન છે તો જો અહીંયા હાફ વિડ્થને ડિડક્ટ કરેલી છે. ક્લિયર? પછી અર્થવર્ક કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું આપણે સર્વેમાં ભણીએ છીએ, એટલે આમાં ભણાવતો નથી.
બરાબર. મિડ સેક્શન મેથડ, ટ્રેપેઝોઇડલ મેથડ, સિમ્પસન મેથડ, 1/3 રૂલ, 3/8 રૂલ. બે રૂલ આવે ને આમાં, એક આવે 1/3 ને એક આવે 3/8. સિમ્પસનમાં બે રૂલ આવે. ક્લિયર? અહીંયા તમારું ચેપ્ટર પૂરું થાય છે. અહીંયાથી એમસીક્યુ એડ કરેલા છે બધા. હજી આ પ્રોસેસમાં છે થોડા ઘણા. એકવાર થઈ જાય પછી તમને પીડીએફ આખી મોકલી દઉં. ચલો આજે અહીંયા સુધી રાખીએ. હો, કાલે સીપીએમ. તમારે પાસે કોઈ ક્વેશ્ચન હોય તો મોકલો. લોંગ વોલમાં આવી રીતે થાય, શોર્ટ વોલ ગણો તો ડબલ્યુ નહીં લેવાનો ખાલી. પછી એલેક્સ તમે ક્યાં માપો છો એના ઉપર છે, નહીતર સેન્ટર લાઈન થી સેન્ટર લાઈન માપો તો W/2 આવે. જો દોસ્ત, આ લેન્થ તમે ક્યાં સુધી માપો છો ને એ જોવાનું છે. તમે એલેક્સ કરીને W માપો, એના કરતા તમારે કઈ રીતે માપવાનું થાય લોંગ વોલ શોર્ટ વોલમાં. પહેલા તો તમારે આનું સેન્ટર તો ગણી જ લેવાનું અહીંયા સુધી. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ પહેલા લઈ જ લેવાનું. આ કેટલું થાય? એલેક્સ પ્લસ ડબલ્યુ. પછી તમારે આ W/2 એડ કરવાના થાય. કરાવશું ભાઈ ફ્લોટ. અત્યારે શું કામ ઉપાધિ કરે, ભણવાના જ છીએ. વિવો વાળા ભાઈ સમજાણું તમને? આ ખાલી એમસીક્યુ જ બાકી છે, બાકી કઈ લાંબુ બાકી નથી. ક્લિયર? ચલો આટલું રાખીએ. વચ્ચે એક વસ્તુ ડબલ વખત લખાઈ ગઈ હતી, એક ખાલી કાઢી નાખીએ. બાકી મટીરિયલ ઓકે જ છે તમારું. આ વેટ ડ્રાઈવ વાળું કરાવી દઈશ ચેક. આ લખેલું છે એ તો રીધર છે જ ભાઈ. હા, એમસીક્યુ કરાવીશ સોલ્વ. એમસીક્યુ સોલ્વ કરાવી દઈશ ભાઈ. એવું હશે ને તો સીપીએમ બીપીવી બેના ભેગા કરાવી દઈશ. એમસીક્યુ આમાંય ક્વેશ્ચન પેપરમાં આના કોમ્બાઇન્ડ જ આવે છે. એક્સ્ટ્રા ટોપિક મને દેખાણા નહીં પીપીવીમાં. એક્સ્ટ્રા ટોપિક તમારા સીપીએમમાં છે, પીપીવીમાં તો નથી. સીપીએમમાં એક્સ્ટ્રા ટોપિક છે, પીપીવીમાં તો કોઈ એક્સ્ટ્રા ટોપિક દેખાડો નહીં. છતાંય કઈ હોય તો મોકલજો, આપણે એડ કરી દઈએ. પીપીવી તો આપણું કમ્પ્લીટ જ છે. તૈયારી કેમ કરાય સર? જો દોસ્ત, એમસીક્યુ તો અલગ જ રાખશું પણ કરાવીશ ભેગા. ના, અત્યારે તો એમસીક્યુ મેં ખાલી ઇંગ્લિશમાં રાખ્યા છે. પેપરમાં તો બોથ લેંગ્વેજમાં હશે કદાચ. જો દોસ્ત, તૈયારી માટે સિમ્પલ વસ્તુ કહું, જેટલું ચાલતું જાય એને કમ્પ્લીટ રિવિઝન કરતા જાઓ.
બરાબર. અને જ્યારે કોઈ સબ્જેક્ટ ચાલતો હોય તો ભેગા ભેગા એના એમસીક્યુ સોલ્વ કરવાનું રાખો. બરાબર. કોઈ એમસીક્યુ ના થાય તો મોકલજો. બરાબર. ચલો મળીએ. જય અંબે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે મળીએ. બરાબર. કાલથી સીપીએમ સ્ટાર્ટ કરશું. પછી એમસીક્યુ બધાના એક સાથે સોલ્વ કરીએ. કાલે સેમ ટાઈમ 8:15. તે ટાઈમ આપણે દરરોજ સેમ જ રાખશું, 8:15. ડેઈલી સાંજે 8:15 જ લેક્ચર રહેશે. હા હા, લેક્ચરમાં સોલ્વ કરાવીશ એમસીક્યુ ભાઈ. ચલો મળીએ. જય અંબે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે મળીએ.